પ્રમુખ સ્વામી મહારાજ પોતે માસ્ટર બિલ્ડર તરીકે એમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, કેમ કે એમણે 1200થી વધારે મંદિરો દુનિયાભરમાં બનાવેલા છે. કેનેડાની પાર્લામેન્ટમાં ગયા હોય કે ડાંગ જિલ્લાના કેવા આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ સાથે એમના ઝૂંપડામાં બેઠા હોય, એ પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્વ એવું હતું, દરેકને એમ લાગે કે આ મહારાજ. અમારું આખા ફેમિલીનું PR થયું હતું કેનેડાનું, પણ પ્રમુખ સ્વામી મહારાજે મને 2005માં એવી આજ્ઞા કરી, બેટા તું છે ને તારું સિટીઝનશીપ અને PR છોડી દે. હું જે પ્રોફેશનમાં છું એમાં મારી બહુ મોટી એક રિસ્પોન્સિબિલિટી છે. ક્લાયન્ટ્સ અમારી પાસે ઘર બનાવવા માટે જ્યારે આવે છે, એ ઘર એ લોકોનું સપનું છે. મારી ડિઝાઇન ફિલોસોફી છે, એના મેઇન 3 પિલર્સ છે: સેન્સિબિલિટી, સિમ્પ્લિસિટી અને સોલફુલનેસ. NRIનો બંગલો બનાવવાનો હતો ને પછી બધું પ્રશાંતભાઈને સોંપીને એમાં અમે તો નીકળી ગયા ને પ્રશાંતભાઈએ જ બધું ઓનરશિપ લઈને કામ બધું ફિનિશ થયું. ઘરની સામે લઈ ગયા. હું અત્યારે બી યાદ કરું તો મને ગુઝબમ્પ્સ આવે છે, કેમ કે એમના વિનયભાઈ એમના આંખમાં આંસુ, એ આમ બોલતા બોલતા રડી પડ્યા. લંચ પછી 15 મિનિટનું સેશન એવું રાખીએ છીએ અમારી ઓફિસમાં. એ છે મોટિવેશન માટેની 15 મિનિટ છે. આજે અમારી પાસે 1500-1600થી વધારે માણસોની ટીમ છે જે ઓન સાઇટ કામ કરે છે. એટલે રિલેક્સ થવા માટે સૌથી બેસ્ટ મારી પાસે જો કોઈ ઇલાજ કે ઉપચાર હોય તો એ છે ભજન. ગુરુદેવ તુમ્હારે ચરણ કમલ में श्रद्धा सुमन धरूं. આજના આપણા ગેસ્ટ છે પ્રશાંત પરમારજી, જેમણે છેલ્લા 25 વર્ષમાં માત્ર ઇમારતો જ નહીં પરંતુ હજારો લોકોના સપનાઓને આકાર આપ્યો છે. 1500થી વધુ પ્રોજેક્ટ, આખા વિશ્વભરમાં 100થી પણ વધારે પ્રોજેક્ટ પર કાર્ય, 25થી પણ વધુ સમર્પિત આર્કિટેક્ટની ટીમ અને 1200થી પણ વધારે સ્કિલ્ડ પ્રોફેશનલ સાથે તેઓ આર્કિટેક્ચરની દુનિયામાં એક અલગ જ ઓળખ ધરાવે છે. દર મહિને 25 મિલિયનથી પણ વધુ લોકો તેમના કામની પ્રેરણા લે છે. રેસિડેન્શિયલ, કમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, હોસ્પિટલથી લઈને BAPSના કેમ્પસ સુધી. તેમની સફર માત્ર આર્કિટેક્ચરની નથી પરંતુ વિઝન, લીડરશિપ અને સેવાની પણ છે. લેટ્સ બિગિન માઇન્ડ બ્લોઈંગ પોડકાસ્ટ વિથ પ્રશાંત પરમાર. સૌથી પહેલાં તો સ્વાગત છે તમારું સુનો ગુજરાત પોડકાસ્ટમાં. થેન્ક યુ. અને અમને ટાઈમ આપવા બદલ થેન્ક યુ વેરી મચ. કેમ છો? બસ જોરદાર, મજામાં. મારે થોડું ડીપમાં જવું ને એની પહેલાં તમારું આર્કિટેક્ચરનું જીવન કેવું ચાલે છે અત્યારે એઝ અ પ્રોફેશનલ જોવા જઈએ તો? જીવન લોકોને ઈર્ષાવે એવું ચાલે છે. આઈ એમ જસ્ટ કિડિંગ. પણ ભગવાનની કૃપાથી ખૂબ સંતોષપૂર્ણ અને ખૂબ એક શાંતિવાળું જીવન ચાલે છે અને હાઈલી સેટિસ્ફાઈડ. કેમ કે આજે આર્કિટેક્ચરના લગભગ 25-26 વર્ષ પ્રોફેશનમાં થયા, પણ આ 26 વર્ષમાં એક જે જોબ સેટિસ્ફેક્શન તો છે, પણ એક અંતરમાં પણ એક શાંતિનો અનુભવ છે. અને જે ખરેખર જેના માટે દોટ હોય છે ને આ હોય છે એ છે. અને હું એવું માનું છું, એ દ્રઢપણે માનું છું કે ભગવાનની કૃપાથી મારી લાયકાત કરતાં ભગવાને મને અનેક ગણું આપ્યું છે. એટલે આઈ એમ હાઈલી સેટિસ્ફાઈડ. લોકોના જીવનમાં છે ને એક વિચાર હોય ને એનાથી આખી લોકોની જિંદગી બદલાઈ જાય. તો તમારા જીવનમાં કોઈ એવો કોટ છે કે જેનાથી તમારી આખી જિંદગી બદલાઈ ગઈ હોય? યસ. આમ તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એક બહુ જ સરસ એક સૂત્ર આપ્યું હતું, જે એ સૂત્ર ઉપર એમનું પોતાનું જીવન પણ વ્યતીત કર્યું હતું. એ મને બહુ જ સ્પર્શી ગયું છે અને એ છે કે ગિવિંગ ઇઝ ગ્રેટર દેન ગેટિંગ. ગિવિંગ ઇઝ ગ્રેટર દેન ગેટિંગ. તમે કોઈને કંઈક આપો છો ને એ તમે કંઈક મેળવો છો, એના કરતાં અનેક ગણી વધારે તમને સુખ અને શાંતિ આપે છે. અને એ જ એક બેઝ લઈને હું બધા કામ કરતો હોઉં છું અને એમાં ખરેખર એટ ધ એન્ડ ઓફ સ્ટોરી ખરેખર મજા આવે છે. તો આપણે આગળ 3 ટોપિક ઉપર વાત કરવાના છીએ. ફર્સ્ટ ઇઝ આર્કિટેક્ચર, પછી તમારી જીવનશૈલી અને ત્રીજી આધ્યાત્મિક લાઈફ તમારી. તો આ ત્રણેયમાંથી સૌથી તમારા દિલની નજીક તમે શેને પ્રાયોરિટાઇઝ કરો છો? પ્રાયોરિટી ઓફકોર્સ આધ્યાત્મિકતાને છે, કેમ કે આધ્યાત્મિકતા એ બેઝ છે. બાકીનું બધું જીવન છે આધ્યાત્મિકતાને બેઝ રાખીને જો જીવન જીવીએ છીએ તો એની ખરેખર એક સાર્થકતા છે. એટલે હું એને ફર્સ્ટ પ્રાયોરિટી આપું છું. આજે તમને બધા એક સફળ આર્કિટેક્ટ તરીકે ઓળખે છે. તમે છેલ્લા 25 વર્ષમાં
1500થી પણ વધારે પ્રોજેક્ટ ઉપર કામ કર્યું છે, 150થી પણ વધુ મંદિરોના નિર્માણમાં પણ યોગદાન આપ્યું છે અને બધા લોકો માટે તમે પ્રેરણા બન્યા છો. પણ હું ત્યાંથી ચાલુ કરવા માગું છું જ્યારથી આ જર્નીની શરૂઆત થઈ. તો સૌથી પહેલાં તો તમારા બાળપણ વિશે થોડુંક જણાવો. બાળપણની વાત કરીએ ને તો ઓફકોર્સ એક બહુ મિડલ ક્લાસ ફેમિલીમાંથી જ મારું અપબ્રિંગિંગ થયું છે, પણ જે ફેમિલી વેલ્યુઝ છે, વેલ્યુ બેઝ એજ્યુકેશન, અને ખાસ કરીને આપણે જેને કહેવાય કે અમારા કુટુંબમાં પણ એક સત્સંગ અને આધ્યાત્મિકતા એ પ્રધાન હતું. અને એની પ્રાધાન્યતાને કારણે એજ્યુકેશન સારામાં સારું મળે પણ એની સાથે આધ્યાત્મિકતા બેઝ રહે. એટલા માટે પહેલેથી જ બાળપણથી જ મારા ફાધર મધર અને એ બધાનું એવું અમારા ઉપર જે નર્ચરિંગ હતું એ રીતનું જ ફોકસ વોઝ સ્પિરિચ્યુઆલિટી, આપણા વેલ્યુઝ, એથિક્સ એ બધા પર હતું. અને એના કારણે નાનપણથી જ અમે BAPSની બાળસભામાં જતા હતા. અને બાળસભામાંથી જે કંઈ આ બધું શીખવા મળે કે ડૂઝ એન્ડ ડોન્ટ્સ, શું કરવું ના કરવું, અને કેવી રીતે આધ્યાત્મિક જીવન જીવવું, અને એની સાથે સાથે તમે તમારી જે કંઈ વ્યવહારિક જે કંઈ તમારું જીવન છે જીવો. એટલે આ બંને વસ્તુઓને બેલેન્સ કરવાનું નાનપણથી શીખ્યા હતા. પણ આધ્યાત્મિકતાવાળું વાતાવરણ હતું એના લીધે મને લાગે છે કે આજે એ જ બેઝ આજે લઈને આપણે આગળ લેગસી કન્ટિન્યુ કરી શકીએ છીએ. તમે મુંબઈ અને અમદાવાદ બંને જગ્યાએ રહ્યા છો. Yes. તો આ બંને જગ્યાનું વાતાવરણ, કલ્ચર અને લોકોમાં શું ડિફરન્સ લાગે છે? એટલે આમાં બેઝિકલી કેવું હતું કે મારા ફાધર છે એ બેંકમાં હતા અને હી વોઝ ઇનિશિયલી વોઝ મેનેજર, પછી સીન મેનેજર થયા, પછી GM તરીકે હતા. પણ આ બધાને કારણે એમને જોબમાં ટ્રાન્સફર થાય, દર 3 વર્ષે કેવી રીતે ડ્યુરેશનમાં એમની જોબમાં ટ્રાન્સફર થાય. તો એના લીધે અમે લગભગ 10-12 સિટીઝમાં અને સ્ટેટ્સમાં અમે અલગ અલગ જગ્યાએ ગયા. અને એનો એક ફાયદો પણ એ થયો કે નવા અલગ અલગ સિટીઝ, એમનું કલ્ચર, આર્ટ, આર્કિટેક્ચર, લોકોની રહેન સહેન, આ બધાનું એક્સપ્લોર કરવાનો એક બહુ સારો ચાન્સ મળ્યો. અને મારા ફાધર દર વખતે મને એ બધી વસ્તુઓ સાથે એક્વેન્ટ કરાવે, દરેક વસ્તુમાં મને લઈ જાય, દરેક ત્યાંના જે સિટીઝ અને સ્ટેટ્સના જે મુખ્ય જે એટ્રેક્ટિવ સ્પેસીસ હોય અથવા ખાસ કરીને જેને કહેવાય કે વર્થ વિઝિટિંગ પ્લેસીસ છે, બધી જગ્યાએ લઈ જાય, ત્યાંના કલ્ચર વિશે માહિતગાર કરાવે. તો આ બધાને કારણે નાનપણથી એક રસ થોડોક ડેવલપ થયો કે ભાઈ આપણે કંઈક આર્ટ વિશે અથવા આર્કિટેક્ચર વિશે એવી થોડીક રસ જાગૃત થયો. અને એનું કારણ જે મેં મૂળમાં કીધું કે એનું કારણ આટલા બધા અલગ અલગ 10-12 જગ્યાએ અલગ અલગ, હું લગભગ મારો બર્થ થયો ત્યાં સુધીમાં, જ્યાં સુધી અમે છેલ્લે અહીંયા અમદાવાદ સેટલ થયા, એ ડ્યુરેશનમાં ઘણા બધા આવા 10થી 12 જગ્યાએ અમે અલગ અલગ જગ્યાએ ટ્રાવેલ કરેલું છે. એટલે બધાનો અનુભવ ખૂબ સારો રહ્યો. અને એક આપણે અલગ અલગ કલ્ચર અને લોકોની રહેન સહેનમાંથી ઘણું બધું શીખી શકાય છે. અને એના લીધે એક ફાયદો એ પણ છે કે તમારું એક વિઝન અલગ થઈ જાય. તમે એક તમને બધી જ કલ્ચર અને બધા લોકો સાથે તમારે કેવી રીતે રહેવું અને બધાને કેવી રીતે રિસ્પેક્ટ આપો, એ ખાસ આમાંથી શીખ્યા. નમ્રતા છે, ક્રિએટિવ માઇન્ડ ડેવલપ થાય કે એટલું બધું વિઝિટ કરીએ બધાના, એટલે કે બધા સિટીના આર્કિટેક્ટ અલગ અલગ હોય, બધા સિટીના. અને તમે 11 વર્ષના હતા ત્યારે તમે ગાંધીનગર અક્ષરધામનું ડેવલપમેન્ટ જોયું હતું, એ કઈ રીતે? એ મારે થોડું જાણવું છે. સો દેટ ઇઝ એન ઇન્સિડન્ટ ઓફ 1989 કે જ્યારે હું લગભગ 11 વર્ષનો હોઈશ અને એ વખતે અમે મુંબઈ રહેતા હતા. મુંબઈથી એક બાળકોની આખી એક સરસ ટૂર એ લોકો ઓર્ગેનાઇઝ કરી હતી કે ભાઈ આપણી સંસ્કૃતિને એ પ્રકારના જે કોઈ એને રિપ્રેઝેન્ટ કરતા મોન્યુમેન્ટ્સ હોય અને એવા અંડર કન્સ્ટ્રક્શન હોય કે બની ગયા હોય, એવા બધા કન્સ્ટ્રક્શન જે થતા હોય, એ બધા સ્ટ્રક્ચર્સ પણ એમાં જોવાના હતા. એમાં અમે ઘણા બધા બાળકો હતા અને એમાંથી અમે અમારા મેન્ટર સાથે ત્યાં ગાંધીનગર અક્ષરધામ, જે 89ની હું વાત કરું છું ને પછી તો 92માં એનું ઇનોગ્રેશન થયું. પણ 89માં એ વખતે અમે ત્યાં જોવા ગયા તો આઈ વોઝ ફેસિનેટેડ બાય ધ ક્રાફ્ટ્સમેનશીપ, જે કંઈ સ્કેલ, ડિટેલિંગ અને એનું જે કંઈ વર્કમેનશીપ હતી, અમેઝિંગ. એટલે 11 વર્ષના બાળકને જેવી એક ક્યુરિયોસિટી હોય એવું મને પણ હતું કે ભાઈ આ કેવી રીતે બને આટલું મોટું. અને અમારા મેન્ટરને મેં પૂછ્યું કે સર આવું કંઈક આપણે બનાવી શકીએ, કેન આઈ બિલ્ડ સમથિંગ લાઈક ધીસ? તો એમણે મને કીધું કે આ ચોક્કસ બનાવી શકીએ આપણે, વાય નોટ, પણ એના માટે આર્કિટેક્ટ થવું પડે. એટલે ત્યારે આર્કિટેક્ટ વિશે મેં સાંભળ્યું હતું પણ આટલું બધું ડિટેલમાં મને બહુ ખબર નહોતી. પણ એ વખતે આર્કિટેક્ચરના સીડ્સ એ વખતે સો થયા અને પછી
અલગ અલગ જે કંઈ આ બધા ઇન્સિડન્ટ્સ થયા એના લીધે આગળ પછી આર્કિટેક્ચરમાં આગળ વિચાર વધ્યા અને પછી એ પ્રમાણેમાં અમે આગળ વધ્યા. આર્કિટેક્ચર ઉપર થોડા જઈએ આપણે. અત્યારના જે જનરેશન છે ને, જેને આર્કિટેક્ચરમાં જવું છે, ઠીક છે, આર્કિટેક્ટ બનવું છે, તો અત્યારનું જે જ્ઞાન છે ને એ થિયોરિટિકલ છે કોલેજમાં, અને સાચું જ્ઞાન તમે જેમ કીધું સાઇડ ઉપર જ મળે. તો આ બે વચ્ચે કેટલો ડિફરન્સ છે? હવે આમાં કેવું છે કે એક બાજુ થિયરી છે અને એક બાજુ પ્રેક્ટિકલ છે. ઓફકોર્સ બોથ ધ થિંગ્સ ગોઝ હેન્ડ ઇન હેન્ડ, બંને સાથે જાય છે. એકલી થિયરી પણ કામ નથી લાગતી ને એકલી પ્રેક્ટિકલ પણ કામ નથી લાગતું, કેમ કે તમારું ટેકનિકલ નોલેજ તો જરૂરી છે જ. આજે ઘણાને એવું લાગે છે કે ફક્ત તમે પ્રેક્ટિસ કરો બસ અને એક્સપિરિયન્સ લો એના પરથી તમે શીખી શકો, પણ એવું નથી. આજે ઘણીવાર કોઈ કમ્પાઉન્ડર, હું ઘણીવાર એક્ઝામ્પલ આપતો હોઉં છું કે કોઈ કમ્પાઉન્ડર જે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે, જેણે 12-15 વર્ષ એજ્યુકેશન લીધું છે, એના પછી એ 15, 20, 25 વર્ષથી પ્રેક્ટિસ કરે છે અને ઓપરેશન કરે છે, અને પેલું એની બાજુમાં રોજ એ પ્રોસેસ જુએ છે, પણ એ ઓપરેશન ના કરી શકે. અને જો કરે તો એમાં શું ડિઝાસ્ટર આપણે સમજી શકીએ છીએ. તો મુદ્દો એ છે કે આ બંને અગત્યની વસ્તુ છે. ફક્ત એજ્યુકેશન પણ ના ચાલે, ઓફકોર્સ એની સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ જરૂરી છે. એટલે આ બંને વસ્તુ સાથે જ ચાલે છે. પણ તમને શું લાગે, આપણા એઝ અ ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમની વાત કરીએ, એમાં થિયરિટિકલ જ્ઞાન છે, ઠીક છે, તો એમાં પ્રેક્ટિકલ નાખવાની જરૂર છે ખરી? ઓફકોર્સ નાખવું જરૂરી છે, કેમ કે આમાં કેવું છે કે ફક્ત થિયરી જે મેં વાત કરી કે ના ચાલે. અત્યારે જેમ કે ઘણા બધા કોલેજીસમાં એ લોકો પોતે એક સેમિસ્ટર અથવા 2 સેમિસ્ટર ઓફિસ ટ્રેનિંગના રાખે છે, કે જેને ઇન્ટર્નશિપ કહી શકાય. અને એ ઇન્ટર્નશિપ એટલા માટે જરૂરી છે કે એ લોકો જે ભણે છે અને પ્રેક્ટિકલ બે આમ જોવા જાવ તો કનેક્ટેડ છે, પણ ઘણું જુદું છે. તો એ બંનેનો એક્સપિરિયન્સ થાય તો જ્યારે એજ્યુકેશન લે છે ત્યારે વિદ્યાર્થીને ખ્યાલ આવે કે ભાઈ પ્રેક્ટિકલ આખું જુદું ચાલે છે, થિયરી આપણે જે ભણીએ છીએ તો હવે મારે આમાં વધારે ફોકસ કરવું પડશે. તો એ અત્યારે ઘણી બધી કોલેજ ઇનિશિયેટિવ લે છે અને સારું કામ કરી રહી છે. એટલે બંને ખરેખર જરૂરી છે. દરેક સફળ વ્યક્તિના જીવનમાં કંઈક એવી ઘટના તો બનતી જ હોય છે જે તમને ઘણું બધું શીખવી જતી હોય છે. અને મેં સાંભળ્યું કે તમારા પહેલાં જ પ્રોજેક્ટ દરમિયાન કંઈક એવી ઘટના બની હતી કે જેણે તમને ઘણું બધું શીખવ્યું છે. તો એ ઘટના શું હતી, થોડુંક જણાવશો? ઓફકોર્સ દરેક ઇન્સિડન્ટ છે ને એ બધું કંઈક શીખવીને જતી હોય છે. અને એમાં આઈ એમ ટોકિંગ અબાઉટ 2001, જ્યારે મેં એક પહેલો પ્રોજેક્ટ કર્યો હતો. આમ તો નાના મોટા ઘણા બધા પ્રોજેક્ટ વેન આઈ વોઝ ઇન 3rd year of architecture I started my own practice, અને નાના નાના પ્રોજેક્ટ્સ હું કરતો હતો. આઈ એમ ટોકિંગ અબાઉટ 1998-9. પણ 2000માં એક સરસ મોટો એક ઓફિસનો એક પ્રોજેક્ટ મને મળ્યો હતો. એ ઓફિસ ઇન્ટિરિયરનો પ્રોજેક્ટ હતો. હવે જનરલી કોઈ આર્કિટેક્ટ હોય તો ઇન્ટિરિયર ડિઝાઇનિંગ એને ના ફાવતું હોય, આપણે સમજી શકીએ કે ભાઈ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ એ એની સાથેનો કંઈ સબ્જેક્ટ થોડો જુદો છે. પણ મારું ઇન્ક્લાઇનેશન એવું હતું કે ભાઈ મારે બંને રીતે ઓવરઓલ તૈયાર થવું છે. એટલે મારા બધા કલીગ્સ મને કહે કે તું યાર આર્કિટેક્ટ થઈને ઇન્ટિરિયર ડિઝાઇનિંગના કેમ કામ કરે છે? મેં કીધું ના, મારે એક્સપ્લોર કરવું છે, શીખવું છે. અને ખરેખર તો આ બંને ઇન્ટરકનેક્ટેડ જ લાઇન છે. એવું નથી કે તમે ઇન્ટિરિયર જુદું પાડી શકો. તો એ ઓફિસ ઇન્ટિરિયરના પ્રોજેક્ટમાં, અને એ પણ જે ક્લાયન્ટ હતા એ પણ બહુ જ એમ્બિશિયસ હતા કે ભાઈ મને કંઈક ક્રિએટિવ જોઈએ છે, કંઈક સારી વસ્તુ જોઈએ છે, અને તું એક યંગ અને એસ્પાયરિંગ આર્કિટેક્ટ છે, અમે તને આપીએ કામ. તો ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ બિગ ઓપોર્ચ્યુનિટી એન્ડ ચેલેન્જ ફોર મી કે આજે એમની એક્સપેક્ટેશનને 100% ખરી ઉતાર્યું અને એના પ્રમાણે મારે એમને રિઝલ્ટ આપવું. પણ એમાં એક્સપિરિયન્સ એવો રહ્યો કે પ્રોજેક્ટ બહુ સારી રીતે થયો, અને ક્લાયન્ટ સાથે અમારે નક્કી થયું હતું કે ભાઈ એક 25,000 એક ફીસ નક્કી થઈ હતી. આ તો આજથી લગભગ 25 વર્ષ પહેલાંની વાત ચાલે છે. એ પણ મારા માટે મોટી અમાઉન્ટ હતી. અને એ પ્રોજેક્ટનો એક્સપિરિયન્સ મારે એવો હતો કે ભાઈ એ પ્રોજેક્ટનું જ્યારે કામ ચાલતું હતું ને ત્યારે પણ મારા પાસે આમ જોવા જાવ તો સ્ટ્રગલ ટાઈમ હતો. કેમ કે મેં હમણાં જે વાત કરી કે ભાઈ બહુ જ એક હમ્બલ અને એક બેઝિક અમારા એક ફેમિલી બેકગ્રાઉન્ડ હતું, અને એમાં પણ કદાચ એમ સમજી શકાય કે ભાઈ કોઈ એવું વેલ ઓફ આપણે ફેમિલીનું હતું કે જેથી તમારી પાસે ગાડી હોય આ તે બધું. તો હું ત્યારે મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન વોઝ લ્યુના. ઘણાને અત્યારના જનરેશનમાં લ્યુનાને ખબર જ નહીં હોય, કેમ કે લ્યુના જોયું ના, સ્કૂટી જોયું હોય, બધું જોયું હોય, પણ લ્યુના નથી જોયું. જેણે દાદા અને એ હોય ને તો જોયું હોય. અને લ્યુના કેવું હતું, ઘણીવાર તમારે ઘણીવાર સાયકલ એને ઓવરટેક કરી જાય, એવું લ્યુના હોય. અને પેડલ આવતા જ ને, આ પેડલ વાળું. તો એ બહુ સરસ હતું અને એ હું લઈને જતો હતો. ત્યારે યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો કે જે કોઈ મારા ઇવન મારી સાથે જે બધા મિસ્ત્રીઓ હતા અને કોન્ટ્રાક્ટર્સ હતા ને એ બધા કારમાં આવે. અને ત્યારે એ લોકો મોબાઈલ વાપરતા હતા. ત્યારે તો મોબાઈલની કિંમત હતી કંઈક મને ધ્યાનમાં છે ત્યાં સુધી લગભગ
₹16 કે એવું કંઈક ઇન્કમિંગ આઉટગોઈંગનો ચાર્જ હતો અને ₹8 ઇન્કમિંગનો ચાર્જ હતો. હા અને એ વખતે એ લોકો મોબાઈલ વાપરતા હતા. હવે હું લ્યુના ઉપર જાઉં, એ લોકો ગાડીમાંથી ઉતર્યા. હવે એ લોકો ઓફકોર્સ આટલા વર્ષોનો એક્સપિરિયન્સ અને નોલેજ છે. જ્યારે હું હજી બેઝિક બિગિનર છું તો નોલેજની બાબતમાં કે ઓવરઓલ આ બીજી બધા બાબતમાં પણ હું બહુ ડાઉન હતો. એટલે અંદરથી આપણને કેટલું ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ ફીલ થાય અને ક્લાયન્ટ એટલી બધી રિસ્પોન્સિબિલિટી અને એક એમનું આટલું બધું એક અપેક્ષાઓ, તો ઘણું બધું ચેલેન્જિંગ હતું. અને એની સાથે મેં જે વાત કરી કે પ્રોજેક્ટ બહુ જ સારી રીતે કમ્પ્લીટ થયો અને ક્લાયન્ટ વોઝ સુપર હેપી વિથ ધ એન્ડ રિઝલ્ટ. અને ખૂબ મને પણ સંતોષ હતો, ક્લાયન્ટ પણ ખુશ હતા. એ પ્રોજેક્ટના મેં એ વખતે ડોક્યુમેન્ટેશન કરેલું, ફોટોગ્રાફી કરેલી, હજી મારી પાસે ફોટોસ છે. પણ મુદ્દો એ છે કે એના પછી એવું થયું કે ક્લાયન્ટે કીધું કે ભાઈ પ્રશાંતભાઈ હવે ચલો આપણે ફાઇનલ પેમેન્ટ તમને આપીએ. અને એમાં 25માંથી એમણે 21 આપ્યા. હવે મેં કીધું સાહેબ આ 4,000 ના કાપો. તો કે એમાં શું ફરક પડે 4,000માં? મેં કીધું સાહેબ એનું કારણ છે કે આ લ્યુના મારી પાસે છે ને, મારે હવે એક છે ને ત્યારે બજાજ બોક્સર આવતું હતું, એ લેવાનું છે અને એની કિંમત કંઈક 40,000 રૂપિયા છે. હવે મેં 15,000ની લોન લીધેલી છે, 15,000ની લોન લીધેલી છે અને આ 25 તમે આપવાના હતા. એમ કરીને મારે આ બધું પૂરું થાય છે. હવે તમે મને જો આ અત્યારે હજી 4,000 ઓછા આપશો ને તો 4,000 માટે બીજી મારે 3-4 મહિના મહેનત કરવી પડશે. એટલે મેં બહુ રિક્વેસ્ટ કરી, હાજીજી કરી, પણ હી વોઝ સ્ટબન કે ના મારે પ્રશાંત તું બસ, મને ખબર છે કે તું આગળ જતાં કંઈક અલગ લેવલે આર્કિટેક્ટ થઈશ, પણ કે અત્યારે હું તને 4,000 નહીં આપું તો તું મને જીવનમાં યાદ રાખીશ. અને મેં બહુ રિક્વેસ્ટ કરી પણ કંઈ થયું નહીં અને છેલ્લે એણે મને 4,000 ના આપ્યા. આઈ વોઝ બિટ ડિપ્રેસ્ડ, કેમ કે મારું આખું એક આમ લાગ્યું ભાઈ આ ડ્રીમ હાથવગું હતું. હમણાં બસ હું બજાજ બોક્સર લઈ લેત, પણ એ જતું રહ્યું. અને પછી ઓફકોર્સ 3-4 મહિના થોડુંક મહેનત કરી, ફરી પાછું બધું કર્યું અને પછી મેં બજાજ બોક્સર લીધું. હવે એમાં ટ્વિસ્ટ શું છે ખબર છે? જસ્ટ હજી લગભગ લાસ્ટ યર 2025ના એન્ડમાં એ ક્લાયન્ટ પછી તો 25 વર્ષ સુધી એ કંઈક અમેરિકા જતા રહ્યા હતા કે વોટ્સએવર, એ અહીંયા આવ્યા અને સર્ચ કર્યું કે પ્રશાંત પરમાર આર્કિટેક્ટ ક્યાં છે. આ બહુ ફની ટ્વિસ્ટ છે. અને આવ્યા, એને મને કોલ કર્યો, ગૂગલ ઉપરથી મારી ટીમનો નંબર લીધો, મારી ટીમે મને કોન્ટેક્ટ કર્યો કે સર આવું કોઈક છે. એટલે મેં કીધું હા આઈ રિમેમ્બર હિમ. પછી મારી ઓફિસ આવ્યા અને ઓફિસ આવ્યા, બેઠા, બધું જોયું, સેટઅપ જોયું. ટીમ આટલી બધી 20-22 આર્કિટેક્ટ્સ ઓફિસમાં કામ કરે, બધા સ્ટેટિસ્ટિક્સ એને મારા થોડા સ્ટડી કરીને આવે. તો મને કે જો પ્રશાંત, મેં તને નહોતું કે તું મોટો આર્કિટેક્ટ થઈશ. અરે મેં કીધું પણ સાહેબ હું તમને હજી પહેલી રીતે યાદ કરું છું. એટલે એ 4,000ની કિંમત ત્યારે બહુ હતી. અને એ વખતે એમ થયું કે આ શું, પણ આ બધું ઘણીવાર કેવું હોય છે કે આપણે એવું વિચારીએ કે ભાઈ વસ્તુ આપણા પ્રમાણે થાય, પણ એવું ના થાય. પણ એ વખતે તમારે તમારી સેલ્ફ ઉપર એક કોન્ફિડન્સ રાખવો પડે, આત્મવિશ્વાસ રાખવો પડે, અને ખાસ કરીને આવા બધા સિચ્યુએશનમાં તમારે મેન્ટલ સ્ટેબિલિટી રાખવી પડે. સો આ એક બહુ જ આ ઇન્સિડન્ટ મને આખી લાઈફ ટાઈમ યાદ રહી ગયો. અને હી વોઝ વેરી હેપી. પછી એ ક્લાયન્ટ બેઠા, અમે ઘણી વાતો કરી અને એણે પણ કીધું કે જો તું મને એટલે જ યાદ કરે છે કે મેં 4,000 બાકી રાખેલા. પણ પ્રાઉડ ફીલ બી થાય ને આપણને એમ કે એટલે એવા લેવલે પહોંચી ગયા અને પાછું એ જ ક્લાયન્ટ આપણી પાસે આવીને બેસે છે અને જોવે છે. તો અને બીજી વસ્તુ, આપણે સ્ટ્રગલની વાત કરતા હતા, તો સ્ટ્રગલિંગ ડેઝમાં કોઈ એવો ટાઈમ હતો કે જ્યારે બહુ જ મુશ્કેલી પડી હોય અને તમને એવું થયું કે ના હવે મારે ક્વિટ કરી દેવું છે, હવે મારે આગળ નથી જવું? કોઈ એવો ટાઈમ આવ્યો ખરો? એવું 1-2 પ્રોજેક્ટ્સમાં એવું થયું. તો શરૂઆતના એક પ્રોજેક્ટમાં અમે એક બહુ સરસ બંગલો ડિઝાઇન કરતા હતા આપણા ક્લાયન્ટનો. હવે એક લાઈફ લર્નિંગ લેસન પણ મારા માટે હતું. અને આવું બધું કેવું છે જીવનમાં, આવા બધા પ્રસંગો ના બને તો ઘડતર તમારું ના થાય. એ ઘડતર કરવા માટે જ ઘણીવાર આવા પ્રસંગો ભગવાન ઊભા કરતા હોય છે. અને એમાં બિકોઝ મેં તમને એક વાત કરી કે હું સેલ્ફ મેડ આર્કિટેક્ટ છું. મારી પાસે એવું કોઈ બેકગ્રાઉન્ડ પણ હતું નહીં કે અમારા કોઈ જનરેશન્સમાં કોઈ આર્કિટેક્ટ કે સિવિલ એન્જિનિયર કે કશું જ કોઈ નથી થયેલું. બધા બેંકમાં અથવા ડૉક્ટર્સને જ બધા આખા ફેમિલીમાં હતા. તો મારા માટે આખું એક ફિલ્ડ જ નવું હતું. અને જ્યારે હું ફિલ્ડમાં એન્ટર થયો ત્યારે બી બધા મને કીધું કે ભાઈ તું ડૉક્ટર થઈ જાય ને એના કરતાં તું અથવા તું સિવિલ એન્જિનિયર થા, બીજું કંઈક થા, પણ આર્કિટેક્ટ શું? કેમ કે ત્યારે કોઈ આર્કિટેક્ટનો આઈ એમ ટોકિંગ અબાઉટ 1995-96. હવે એ 30 વર્ષ પહેલાં લોકોને ક્યાં એવું ખબર હતી કે હતું આર્કિટેક્ટ, પણ એટલા બધા ફેમસ નહોતા. લોકો સિવિલ કોન્ટ્રાક્ટર પાસે જ મકાન બનાવતા, આર્કિટેક્ટ એટલું બધું બહુ ફેમસ હતું પણ નહીં લોકો માટે. એટલે જ્યારે પછી આ બધા ફિલ્ડમાં શરૂ કર્યું ત્યારે ઓફકોર્સ સ્ટ્રગલ ટાઈમ જબરજસ્ત હતો. કેમ કે દરેક લેવલે આજે ઝીરોમાંથી ઊભું કરવાનું છે, કોઈ બેકઅપ નથી, કોઈ રેફરન્સ કોન્ટેક્ટ નથી. ઇવન મારા ફાધરે ક્યારે પણ, એ પોતે બેંકમાં છેલ્લે GM હતા, પણ એમણે ક્યારે પણ બેંકનું એક કામ મેં નથી કર્યું. એ કહે કે ભાઈ તું તારી રીતે ઊભો થા,
અને મારે પણ એ જોઈતું હતું કે ભાઈ મારે મારા ફાધરનો કોઈ રેફરન્સ કે 1 રૂપિયો જોઈતો નથી. મારે મહેનત એમણે મારી પાછળ જે કંઈ કરી છે મારે એમને રિટર્ન બેક કરવું છે. તો સ્ટ્રગલ ટાઈમ શરૂઆતનો ઘણો બધો હતો. એમાં 1-2 ઇન્સિડન્ટ એવા થયા કે જે હું વાત કરતો હતો કે એક ઘરમાં એ બંગલાનું ડિઝાઇન ચાલતું હતું ત્યારે ક્લાયન્ટે એવું કીધું કે પ્રશાંતભાઈ આપણે થોડુંક વાયોલેશનમાં જઈએ. વાયોલેશન એટલે જે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે અથવા કોર્પોરેશનના નોર્મ્સ પ્રમાણે જે માર્જિન છોડવા પડે સેટબેક્સ કહેવાય એ છોડવા પડે. એને કીધું કે ના કે હું બધું સોસાયટીમાં અમારા બધા સાથે ઓળખાણ છે ને બધું આજુબાજુના બધા મિત્રો છે ને ફેમિલી છે ને ફોડી લઈશું આપણે કહે ને કે ફોડી લઈશું. મેં કીધું પણ સાહેબ એ નહીં થાય. તમે કદાચ આગળ જતાં આપણે પ્લાનિંગ થાય, કદાચ ક્યાંક ઇશ્યુઝ થાય તો આઈ ડોન્ટ સજેસ્ટ કે તમે આવી રીતે જાઓ. તો કે ના આપણે આમ જ જવું છે. સારું. હવે એના પછી એવું થયું કે એક ક્લાયન્ટે કન્સ્ટ્રક્શન ચાલુ કર્યું, આગળ વધ્યા, કરતાં એક સ્ટેજ એવો આવ્યું કે એનું આખું કન્સ્ટ્રક્શન આખું બોક્સ રેડી થઈ ગયું. લગભગ 1.5-2 કરોડનું આખું એની પાછળનું એનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું. આ બધું થયા પછી એક લેવલ એવું થયું કે સોસાયટીએ જ સ્ટે લાવી દીધો અને કોર્પોરેશનમાંથી પણ સ્ટે આવી ગયો. કેમ કે લીગલ હતું નહીં કન્સ્ટ્રક્શન જે, અને સોસાયટીવાળાએ કીધું કે તમે આને તોડી નાખો. હવે ક્લાયન્ટ એકદમ પ્રોપર ડબ્બામાં આવી ગયા બિચારા અને એ ટેન્શનમાં હતા હવે શું કરવાનું. હવે એને આવું કેવું હોય, પેલું આપણે કહેવત છે ડૂબતો માણસ હોય તરણું શોધે. એટલે એણે મને કીધું કે પ્રશાંતભાઈ આ તમારી ભૂલ છે, તમે આ કેમ. હવે આ છે ને શરૂઆતની વાત હતી પ્લાનિંગ અને આ કન્સ્ટ્રક્શન પહોંચ્યું લગભગ 1.5-2 વર્ષ થઈ ગયા હતા. એટલે એ બધા ભૂલી ગયા હતા. પણ એ વખતે ફોર્ચ્યુનેટલી મેં એક બહુ સારું કામ કર્યું હતું. મેં છે ને એક મેલ થ્રુ એમને આનો એક મેસેજ આપ્યો હતો કે સાહેબ તમે વાયોલેશનમાં જવા માંગો છો, તમારી ઈચ્છા છે, એઝ પર નોર્મ્સ આ થાય છે અને તમે આ એક્સ્ટ્રા કન્સ્ટ્રક્શન કરવા માંગો છો, આગળ જતાં કંઈ પણ કન્સિક્વન્સીસ થાય એના માટે રિસ્પોન્સિબિલિટી તમારી છે, મારી નથી રહેતી. અને એમણે મેલ થ્રુ મને આન્સર પણ આપેલો કે યસ આઈ અપ્રૂવ ધીસ અને વી આર પ્રોસીડિંગ વિથ ધીસ ફોરવર્ડ. એટલે મેં કીધું સારું. હવે એ મારા બેક ઓફ ધ માઇન્ડ, કેમ કે એ પછી તો એણે મને કીધું કે પ્રશાંતભાઈ હવે આ જે કંઈ કામ થયું છે ને આ તોડવું પડશે અને એની પાછળના લગભગ 1.5-2 કરોડનો ખર્ચો છે એ કે તમારે બેર કરવાનો. હી વોઝ જસ્ટ લાઈક કે ભાઈ. અને એ વખતે તો મારી ઊંઘ ઉડી ગઈ. મેં કીધું યાર મારી શું ભૂલ છે, મારો કંઈ લેવા દેવા નથી. ઉલટાનું મેં તમને વોર્ન કર્યા હતા પણ એ કે ના એવું કંઈ નથી, આપણે કંઈ વાત થઈ નથી. સારું. અને ફોર્ચ્યુનેટલી એ વખતે મને પાછું રિકોલ થયું કે ભાઈ 1.5 વર્ષ પહેલાં આપણે એમને મેલ મોકલ્યો છે. મેલનો સ્ક્રીનશોટ પાડી મેં એમને મોકલ્યો. એમને જોયું પછી એમને એકદમ ઠંડા પડી ગયા કે ના યુ આર રાઇટ અને તમે જે મને મોકલ્યું ડોક્યુમેન્ટેશન એ બહુ સાચું છે, હવે હું મારી રીતે લડી લઈશ. પછી એણે જે કંઈ જુગાડ કર્યો, સેટિંગ કર્યું મને ખબર નથી, પણ પછી જે નાના મોટા ફેરફાર થોડાક થયા અને કરવું પડ્યું. પણ આ એક ઇન્સિડન્ટ છે ને એ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ. મને ઓલવેઝ એ વસ્તુ લાગી કે ભાઈ ડોક્યુમેન્ટેશન છે ને વર્બલ કોમ્યુનિકેશન કરતાં બહુ અગત્યનું છે. ડોક્યુમેન્ટેશન જોઈએ છે અને ડોક્યુમેન્ટેશન તમે કર્યો છો તમને પીસ ઓફ માઇન્ડ રહેશે. તમારે કોઈને ખોટા પ્રૂવ કરવાની જરૂર નથી. માણસો સારા જ છે, બધું સાચું છે, પણ તમે તમારી સેલ્ફને સાચી પ્રૂવ કરવા માટે તમારી પાસે બેઝિક ડોક્યુમેન્ટેશન જોઈએ છે. તો આ એક લાઈફ લર્નિંગ લેસન મને એ વખતે મળ્યો હતો. આપણે છે ને સક્સેસની તો વાત કરતા જોઈએ છીએ, બટ ક્યારે ફેલિયરની વાત નહીં કરતા. અને મને એવું લાગે છે કે ફેલિયર પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તમારા માટે ફેલિયરનો સાચો અર્થ શું છે? ઓફકોર્સ હું માનું છું કે ફેલિયર ઇઝ અ કાઇન્ડ ઓફ સ્ટેપિંગ સ્ટોન ફોર ધ સક્સેસ. નેક્સ્ટ જે સક્સેસ લેવું છે એના માટે જો ફેલિયર નહીં આવે તો માણસ છે ને ક્યારે ઇન્ટ્રોસ્પેક્ટ નહીં કરે, અંતર્દૃષ્ટિ નહીં કરે, એ માણસ આગળ વધતો જાય. જ્યારે ફેલિયર આવે એવા લાઈફમાં કેટલા બધા ઇન્સિડન્ટ્સ થયા છે કે જેમાં ઓફકોર્સ આપણું ધાર્યું તો ના જ થયું હોય પણ એના કરતાં પણ વધારે વર્સ થયું હોય. તો એ વખતે ફેલિયર આવે ત્યારે એકદમ સેટબેકમાં આપણે જતા રહીએ, વિચારીએ કે ભાઈ હવે શું કરવાનું. આ તો એક્સપેક્ટેશન કરતાં પણ વધારે નીચે છીએ આપણે. પણ એની સાથે જે મેં વાત કરી કે એક આધ્યાત્મિકતા છે જે ઓલવેઝ આપણને એક બેકબોન તરીકે કામ કરે છે. અને આધ્યાત્મિકતામાં હું એવું માનું છું જે પ્રમુખ સ્વામી મહારાજે પણ કીધું છે કે કોઈ પણ ઘટના બને છે તો એની પાછળ ભગવાન કરતા હરતા છે. કરતા પણ એ છે ને હરતા પણ એ છે. તો આ એક બેક ઓફ ધ માઇન્ડ તમારે થોટ પ્રોસેસમાં ક્લિયર હોય ને તો ઓફકોર્સ નિષ્ફળતા આવે પણ પછી તમે બહુ વહેલા એમાંથી ઊભા થઈ શકો છો અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખી, પોતાના પર શ્રદ્ધા રાખી અને તમે બહુ સારી રીતે આગળ વધી શકો છો. તમારી જીવનશૈલી જોઈને છે ને પ્રમુખ સ્વામી મહારાજ ઉપર તમારો છે ને બહુ અટૂટ વિશ્વાસ છે. એ વિશ્વાસ કઈ રીતે આવ્યો? મેં આપને પહેલાં વાત કરી કે હું અક્ષર પુરુષોત્તમ છાત્રાલયમાં વિદ્યાનગર આર્કિટેક્ચરમાં હું હતો. હવે
વિદ્યાનગરમાં આ જે આર્કિટેક્ચર કોલેજ છે અને ત્યાંથી 2 કિલોમીટર દૂર અક્ષર પુરુષોત્તમ છાત્રાલય છે. એકચ્યુઅલી સ્ટોરી એવી છે કે મને સેપ્ટમાં એડમિશન મળ્યું હતું અમદાવાદમાં, પણ મને એવું લાગ્યું કે મારું કલ્ચર અને મારા મને આજે જે કે પ્રકારનું એન્વાયરમેન્ટ છે એ મને કદાચ નહીં સેટ થાય. એટલા માટે મેં એનું એડમિશન કેન્સલ કરી અને એ વખતે તો મારા પેરેન્ટ્સ અમદાવાદમાં રહેતા હતા અને હું વિદ્યાનગર શિફ્ટ થયો. વિદ્યાનગરમાં એના કારણે ત્યારે અમદાવાદ અને આ બધી આખા ગુજરાતમાં ટોટલ કંઈક 5 જ આર્કિટેક્ચર કોલેજ હતી. હું 95-96ની વાત કરું છું. તેનું કારણ આ હતું કે ભાઈ થોડું કંઈક આધ્યાત્મિકતા આપણને વારું વાતાવરણ મળે, સત્સંગ, શિક્ષણ અને સંસ્કાર આ બધા સાથે જળવાય. એટલા માટે અને પેરેન્ટ્સથી થોડા દૂર જઈએ તો ઘણી બધી વસ્તુઓ સેલ્ફ ડિપેન્ડન્સીથી લઈને ઘણા બધા ગુણો પણ શીખવા મળે. આ એક કારણ હતું એટલે હું વિદ્યાનગર છાત્રાલયમાં ગયો અને ત્યાં સૌથી મોટો ફાયદો એ હતો કે ત્યાં જે લગભગ 500થી વધારે વિદ્યાર્થીઓ ત્યાં અલગ અલગ કોલેજ અને યુનિવર્સિટીઝમાં બધા ભણતા હતા. અને એમાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ વર્ષમાં લગભગ 4-5 વખત અલગ અલગ જગ્યાએથી વિચરણ કરીને આવે અને ત્યાં એમનું એ પોતે નિવાસ કરે. બધા બાળકો અને ખાસ તો યુવાનો જે બધા કોલેજમાં સ્કૂલમાં ભણે છે બધા સાથે ઇન્ટરેક્શન એમનું થાય. અને દરેકે એ મોમેન્ટ એવી હતી કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ વેરી ઇઝીલી એક્સેસેબલ અને દરેક સાથે 101 મળે, પર્સનલી મળે. અમે જેમ આપણે આપણા દાદા હોય ગ્રેન્ડફાધર એની સાથે કેવી રીતે આપણે બેઠા હોય અને બધી વાતો કરી શકીએ, એટલા ઇઝીલી એક્સેસેબલ. તો એ વખતે ઘણી બધી વખત વાતો થાય ત્યારે મને દર વખતે મોટિવેટ કરે કે ભાઈ આર્કિટેક્ચરમાં કોલેજનું વાતાવરણ ભલે જે હોય તે આપણે આપણા સંસ્કાર અને આપણા સત્સંગને આગળ રાખીને આપણે એજ્યુકેશન લેવાનું છે, શિક્ષણ એ રીતે લેવાનું છે. હવે એક ઇન્સિડન્ટ એવો આવે છે એમાં કે 1999માં મારું 6th સેમિસ્ટર ચાલતું હતું અને 5 વર્ષના જે 10 સેમિસ્ટર છે એમાંનું વન ઓફ ધ મેઇન સેમિસ્ટર એ હતું જેને વર્કિંગ ડ્રોઈંગ સેમિસ્ટર કહેવાય. આર્કિટેક્ચરમાં 10 સેમિસ્ટર હતા 5 વર્ષના કોર્સમાં. એ વર્કિંગ ડ્રોઈંગ સેમિસ્ટર એ બહુ જ ઇમ્પોર્ટન્ટ સેમિસ્ટર. એના ઉપરથી એકચ્યુઅલી તમારું 5 વર્ષનું કેરિયર નક્કી થાય અથવા એમાં સૌથી વધારે વેઇટેજ એ વર્કિંગ ડ્રોઈંગ સેમિસ્ટર જે 6th સેમિસ્ટર હતું એની વાત છે. તો એ વખતે અનફોર્ચ્યુનેટલી આઈ હેડ ટુ ગો અંડર સમ સર્જિકલ પ્રોસિજર અને એના કારણે મને એવું લાગ્યું કે ભાઈ હવે મારે આ સેમેસ્ટર છોડવું પડશે અથવા બ્રેક લેવો પડશે. અને સિવિયર હતું પેઇન અને પ્રશ્નો. એટલે ડૉક્ટરે મને કીધેલું કે ભાઈ તું ગમે તે કરીને હવે છે ને ડ્રોપ લઈ લે અને તું જે કરવું હોય તું આવી જા. 1.5-2 મહિના ઓપરેશન કર્યા પછી તારે રેસ્ટ કરવો પડશે. અને આ સેમેસ્ટર મેં જે કીધું જો હું છોડું ને તો પછી 1 વર્ષ મારું આખું કેરિયરમાં વધી જાય. એ 2 રીતે ફાઇનાન્શિયલી અને મેન્ટલી સેટ થયું હતું નહીં મને. હવે એ વખતે ફોર્ચ્યુનેટલી પ્રમુખ સ્વામી મારા ત્યાં હતા. મેં એમની સાથે વાત કરી. મેં કીધું સ્વામીજી આ પ્રશ્ન છે અને મારે ઓપરેશન કરાવવું જ પડે એવું છે. અને એની સાથે સાથે મારા પ્રોફેસર્સ પણ કહે છે કે ભાઈ ટાઈમ હવે ફક્ત કંઈક 1.5 મહિનાનો જ બાકી છે. આની અંદર જ તારે આ બધું સબમિશન આપવાનું છે, તારું કામ બહુ બાકી છે, પતશે નહીં, તું ડ્રોપ લઈ લે, 1 વર્ષ પછી પાછું રિજોઈન કરજે. એટલે મેં કીધું સ્વામીજી મારી ઈચ્છા એવી છે કે હું ભણું આગળ વધું પણ 1 વર્ષ બગડે પોસાય એવું નથી. હું આપ જે આજ્ઞા કરો એ પ્રમાણ કરીએ. સ્વામીએ મને કીધું કે અમે આશીર્વાદ આપીએ છીએ અને તું મહેનત કર, પુરુષાર્થ અને પ્રાર્થના. એટલે એ કે તું બસ ખાલી પ્રાર્થના નહીં, પુરુષાર્થ આ એમણે પહેલેથી શીખવાડ્યું છે. અને એ વખતે ખબર નહીં જે કંઈ ડિવાઇન પાવર હતો, જે એનર્જી હતી, પણ હું લગભગ એ વખતે 15-16 કલાક 17 કલાક હું મહેનત કરતો. અને મારું પ્રેઝન્ટેશન લેવલ પણ બહુ જ બેઝિક લેવલનું હતું પણ ઇન ડિટેલ હતું. હવે એ વખતે કેવું હોય કે એ જે પછી તમારું પ્રેઝન્ટેશન માટે જ્યુરી માટે આખા ગુજરાતમાંથી અલગ અલગ આર્કિટેક્ટ્સ આવે, સિનિયર આર્કિટેક્ટ્સ, અને એ તમારું બધા ઇન ફ્રન્ટ ઓફ ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ જ્યુરી મેમ્બર્સ તમારે તમારું કામ ડિસ્પ્લે કરવાનું, પ્રેઝન્ટ કરવાનું અને એક્સપ્લેન કરવાનું. અને મારું પ્રેઝન્ટેશનમાં જે ક્વોલિટી ઓફ પ્રેઝન્ટેશન વોઝ લો પણ ડિટેલિંગ વોઝ વેરી હાઈ. એટલે મને એવું હતું કે હું કદાચ પાસ થઉં તો થઉં, બિકોઝ ઓફ પ્રેઝન્ટેશનનું પણ વેઇટેજ હોય અને એક ડિટેલિંગનું વેઇટેજ હોય, 2 અલગ છે. પણ વિથ માય સરપ્રાઇઝ મને એમ હતું કે કદાચ પાસ થવું તો થવું અથવા કદાચ જોઈએ હવે આપણે ટ્રાય કર્યો છે અને આઈ સ્ટુડ ફર્સ્ટ ઇન હોલ યુનિવર્સિટી. પાસ થવાની વાત નથી, યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યો. તો એ વખતે એક જ વસ્તુ હતી કે બસ આ એક આશીર્વાદ તો છે જ મારી સાથે અને એક પુરુષાર્થનું બળ છે. આ બંનેને કારણે હું 100% સારી રીતે સક્સેસફુલ ગયો અને આજે
આફ્ટર 30 years, લગભગ એ વાતને 30 નહીં પણ 27-28 વર્ષ થયા છે, પણ આજે પણ એ લોકોએ કોલેજની આર્કાઇવમાં એ ડ્રોઈંગ્સ રાખ્યા છે ફોર ધ સ્ટડી પર્પઝ, કે જે કોઈ સ્ટુડન્ટ છે એ લોકોને કે ભાઈ આ રીતના ડ્રોઈંગ આ સેમિસ્ટરમાં થયા છે ને આ તમે સ્ટડી કરો. મોટિવેટ થાય. એટલે આ એક મને હજી મારા લાઈફ માટે મને હજી યાદ આવે છે કે ભાઈ એવું કેવી રીતે થયું, એ એનર્જી ક્યાંથી આવી, કે જ્યારે મને એટલા સ્ટ્રેસ હતું, મેન્ટલ સ્ટ્રેસ, ફિઝિકલ સ્ટ્રેસ હું ના લઈ શકું, અને ફિઝિકલી એટલું બધું એ વખતે મારા માટે પ્રશ્ન હતો, પણ એ થયું એનું કારણ આ છે કે જે પ્રમુખ સાહેબ મહારાજે મને એ વખતે જે મોટિવેટ કર્યો, આશીર્વાદ આપ્યા, તો એ રિઝલ્ટ આ છે. કેવા વ્યક્તિ હતા પ્રમુખ સ્વામી મહારાજ? પ્રમુખ સ્વામી મહારાજ માટે આમ કહી શકાય આજે પોતે મિલિયન્સ ઓફ ડિવોટીઝ એમના છે, અને પોતે આજે BAPS જેવી એક વર્લ્ડ રિનાઉન્ડ NGOના ગુરુ હતા, અને એમણે 96 વર્ષ સુધી આ પૃથ્વી પર રહ્યા, અને પોતે માસ્ટર બિલ્ડર તરીકે એમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, કેમ કે એમણે 1200થી વધારે મંદિરો દુનિયાભરમાં બનાવેલા છે. તો માસ્ટર બિલ્ડર તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમને પ્રમુખ સ્વામી મહારાજને આજે એવોર્ડથી સન્માનિત કર્યા છે. પણ એ જ પ્રમુખ સ્વામી મહારાજ આદિવાસીથી લઈને અમેરિકાવાસી માટે ઇઝી એક્સેસેબલ, નાનામાં નાનો બાળક છે એ પણ એમની બહુ ઇઝીલી અપ્રોચ કરી શકે, અને લાખોના પ્રેરણારૂપ. અને આજે કેનેડાની પાર્લામેન્ટમાં ગયા હોય કે ડાંગ જિલ્લાના કેવા આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ સાથે એમના ઝૂંપડામાં બેઠા હોય, એ પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્વ એવું હતું, દરેકને એમ લાગે કે આ મારા છે. તો આ અહમ શૂન્યતા અને સેલ્ફલેસ એટલે એ રીતની કે એમણે આખી જીવન પોતાનું છે એ બધા આવા જ સામાજિક કાર્યો માટે જ કર્યું છે. આપણને લાગે કે પોતે આધ્યાત્મિક ગુરુ છે, પણ એમણે સમાજ સેવાના લગભગ 250થી વધારે એક્ટિવિટીઝ આજે BAPSમાં ચાલુ કરી. તો પ્રમુખ સ્વામી મહારાજ એક યુગ વિભૂતિ હતા. પ્રમુખ સ્વામીનું તો ઘણું બધું જાણવા મળ્યું, એમના પ્રસંગો વિશે જાણવા મળ્યું. તો હવે પ્રમુખ સ્વામી પછી મહંત સ્વામી, તો એમના જોડે તમારું કેવું રહ્યું? આમ આજે પ્રમુખ સ્વામી મહારાજ પછી આજે મહંત સ્વામી મહારાજ ગાદી પર આવ્યા, પણ આપણને જે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો દિવ્યતા એ એક્ઝેક્ટ સેમ જ કન્ટિન્યુ થાય છે. અને એ અનુભૂતિ પણ એવા લાખો હરિભક્તો એમના જે ફોલોઅર્સ છે, ડિવોટીઝ છે, બધાને સેમ અનુભૂતિ થાય છે, એમાં કોઈ ફરક નથી. હું એક બે પ્રસંગની વાત કરીશ કે પ્રમુખ સ્વામી મહારાજ સાથે શરૂઆતમાં ઘણા બધા મંદિરોના પ્રોજેક્ટ વખતે એમની સાથે મિટિંગ થાય, અને એ વખતે નાના મોટા ડિસ્કશન્સમાં મારા જેવા ઘણા બધા આર્કિટેક્ટ્સ અને ઘણા બધા પ્રોફેશનલ્સને એક અનુભવ થતો હતો કે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ વેરી શાર્પ. દરેક ઇન ડિટેલ દરેક વસ્તુમાં જાય. તમને એમ લાગે કે ભાઈ આ એકાઉન્ટની બાબત છે તો પણ એમને એટલી સૂઝ હતી, આર્કિટેક્ચર છે એની અંદર એટલી સૂઝ હતી, એવા દરેક ફિલ્ડ છે. તો પ્રમુખ સ્વામી મહારાજ સાથે તેવા ઘણા બધા પ્રસંગો પણ આપે. જેમ પૂછ્યું કે મહંત સ્વામી મહારાજ સાથેના આપના પ્રસંગો, તો એમાં એક એવો પ્રસંગ આવે છે કે હમણાં 2 વર્ષ પહેલાંનું જ મહંત સ્વામી મહારાજ સાથે એક પ્રેઝન્ટેશન અમારે ચાલતું હતું ભુજ મંદિરમાં. એક BAPSનું ભુજ આખું એક સ્વામિનારાયણ મંદિરનું કેમ્પસ આપણે બનાવીએ છીએ. લગભગ 20 એકરનું કેમ્પસ છે, અને લગભગ 3 લાખથી વધારે સ્ક્વેર ફીટનું બિલ્ટઅપ એરિયા છે, અને બહુ સરસ આખું મંદિરનું. અને એ વખતે સ્વામીજી ત્યાં પધાર્યા હતા, અને મંદિરનું શિલાન્યાસ વિધિ હતી, અને એ વખતે આખું પ્રેઝન્ટેશન આપી રહ્યો હતો. ઇટ વોઝ અરાઉન્ડ 40-45 મિનિટ સેશન, અને એમાં હું સ્વામીજી સામે બેઠા હતા, અને ત્યાંના કોઠારી સંતો વગેરે આજુબાજુ બધા બેઠા હતા. તો મને એવું થોડુંક મનમાં હતું કે ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ જેટલા શાર્પ છે, મહંત સ્વામી મહારાજ જેટલા શાર્પ હશે? આપણે એક માનવ સહજ આપણી જે એક શંકા કરવાની જે પેલી છે એના કારણે આપણે એવું થાય. મને એમ હતું કે ના, મહંત સ્વામી મહારાજ તો બહુ ધીર ગંભીર છે, અને કદાચ એટલું બધું આમાં આર્કિટેક્ચર અને કન્સ્ટ્રક્શન લેવલે કદાચ એટલું બધું રસ નહીં લેતા હોય, આવો એક મને વિચાર હતો. પણ આખું પ્રેઝન્ટેશન ચાલતું હતું, એમાં કેટલા બધા અલગ અલગ સબ્જેક્ટ હતા, દરેક વિષય મેં થોડું સ્ટેટિસ્ટિક્સ 42-45 મિનિટનું આખું પ્રેઝન્ટેશન, એટલે આપ સમજી શકો છો કે બહુ ઇન ડિટેલ હતું. અને બધા સ્ટેટિસ્ટિક્સ મેં લખ્યા હતા, આખું એક સરસ નોટ ડાઉન કર્યું હતું કે ભાઈ આ ધારો કે કોઈ એક એક્ટિવિટી છે તો એનો કેટલો સ્ક્વેર ફીટ એરિયા છે, એનું એકોમોડેશન કેટલું છે, એમાં કોણ કેટલા લોકો રહી શકે છે, એના વિશે બધું હોય. એવા 30-35 જેવા અલગ અલગ ટોપિક્સ હતા. એ બધું ચાલતું હતું, અને વચ્ચે સડનલી એક સ્વામીજીનો ક્વેશ્ચન આવ્યો. એટલે હું પ્રેઝન્ટેશન આપતા સ્ટોપ થઈ ગયો. સ્વામીએ પૂછ્યું આગળ એક જે આપણે એક નાનું મોટું સરસ પ્રેમવતી, જેમ અહીંયા આપણે રેસ્ટોરન્ટ કાઇન્ડ ઓફ છે, એ પ્રેમવતીનું હતું. તો એનું મેં ડિઝાઇન આગળ એન્ટ્રી આગળ જ હતું, એના વિશે વાત કરતો હતો. અને સ્વામીએ પૂછ્યું કે પ્રેમવતીનું તમે
એક્સપ્લેન કર્યું, પણ આગળ જે પાર્કિંગ છે એ પાર્કિંગમાં કેટલા નંબર ઓફ કાર્સ એન્ડ 2 વ્હીલર્સ એકોમોડેટ કરી શકાય છે. હવે મેં કીધું મારી પાસે લખેલું હશે અને ખબર નહીં, તમે માનશો નહીં, આશ્ચર્ય થશે તમને, એમાં એ જ વસ્તુ નથી લખેલી. મેં 50 વસ્તુ નોટ ડાઉન કરી હતી અને એના માટે હું 3-4 દિવસથી પ્રોપર વેલ પ્રિપેર કરીને હું આવ્યો હતો અને એ જ વસ્તુ બાકી હતી. અને તમને હતી કે એ વસ્તુ છે અંદર? મને હતું કે એ લખેલું હશે. મેં જોયું, પછી મારી સાથે મારો કલીગ હતો અને મેં કીધું જો જલ્દી, સ્વામી પૂછે છે આ શું છે, મને ખબર નથી. અને ખરેખર એવું થયું કે એ નહોતું લખ્યું. એટલે પછી મેં સ્વામીજી આગળ આમ કાન પકડ્યા. મેં કીધું સ્વામી કદાચ મને એક્ઝેક્ટ ખબર નથી, પણ નિયર અબાઉટ આ છે, પણ હું એક્ઝેક્ટ આપને હું થોડું પાછું જાણીને કહીશ. અને પછી મેં હસતા હસતા સ્વામીને હાથ જોડીને કીધું, મેં કીધું સ્વામી મને એવું લાગે છે કે તમે જે અમારી જ્યાં ભૂલ હોય ને એ શોધી આપો છો. અને એ બહુ અગત્યનું હતું. અને જે મારા મનમાં બેક ઓફ ધ માઇન્ડ જે હતું ને કે ભાઈ કદાચ એટલા શાર્પ છે કે નહીં મનસાઈ મહારાજ, એ દિવસે મને લાગ્યું કે ના, ખરેખર આ છે. અને એક જ તમે વિચાર કરો, 50 આઇટમ્સ તમે લખ્યું હોય અને એમાં એક જ રહી ગયું હોય, બાકી બધું જ. અને એ જ એમણે પૂછ્યું. એટલે આ એક અનુભૂતિ મને થઈ. ત્યારે મને લાગ્યું કે ના, ગુરુમાં ગાદી બદલાવાથી ગુરુના જે ગુણો છે બદલાતા નથી. જે ડિવાઇન પાવર છે ને એના બદલાય. આજની જે જનરેશનના યંગસ્ટર છે ને એ બહુ જ ટેન્શનમાં રહેતા હોય છે. તો પ્રમુખ સ્વામી મહારાજે આપેલી એવી કઈ શીખ છે જેને એને હેલ્પફુલ થાય, મદદરૂપ થાય? એટલે પ્રમુખ સ્વામી મહારાજ આજે સ્ટ્રેસ અને ટેન્શનમાંથી નીકળવા માટે એક જ વસ્તુ કહે છે, જે મેં હમણાં અગાઉ વાત કરી કે ભાઈ કરતા હરતા ભગવાન છે. તમે પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર એવું કહેતા હોય છે કે તમે માથે પાણીનું એક જે આપણે કહેવાય કે એક પોટ હોય અથવા બેડું, આપણે કાઠિયાવાડમાં શું કે બેડું, એ લઈને જતા હોય. સ્વામી એવું જ બોલતા હતા, બેડું, કે માથે પાણીની એક બેડું હોય અથવા પાણીનું માટલું લઈને તમે જતા હો તો તમને એનું વજન લાગે અને તમે કદાચ સમજો કે 500 મીટર ચાલો, પણ તમે દરિયાની અંદર અથવા નદીની અંદર તમે માથે એ જ માટલું રાખીને તમે ચાલો છો અને અંદર ચાલો છો, તમારી ઉપર પાણી છે, તો તમને એ ભાર નહીં લાગે. તો એ કેવું થયું કે તમે ભગવાન ઉપર છોડી દો. સ્વામીનું કહેવાનું તાત્પર્ય એ છે કે તમે એમના પર છોડી દો. કરતા હરતા એ છે, તમે પોતે એવું ના વિચારો કે ભાઈ હું આનો કરતા છું. તમે કરતા વિચારશો તો દુઃખ થશે, સ્ટ્રેસ આવશે, ટેન્શન આવશે. એવા ઘણા બધા ડાઉનફોલ વખતે તમને એવું લાગે કે ભાઈ આ મેં કર્યું અથવા આણે કર્યું. ના, એ જેણે કર્યું હશે, પણ એ કરતા હરતા ભગવાન છે. તો એમાંથી તમને બહુ સારી રીતે બહાર આવી શકશો. પ્રમુખ સ્વામી મહારાજનો ખૂબ જ સુંદર સંદેશ હતો કે બીજાના સુખમાં જ આપણું સુખ છે. તો હવે તમે એક એવી ફિલ્ડમાં છો જ્યાં કોમ્પિટિશન પણ છે, બિઝનેસ પણ છે અને ટાર્ગેટ પણ છે. તો તમે આ આધ્યાત્મિક વિચારને તમારા બિઝનેસ અને પ્રોફેશનલ લાઈફમાં કેવી રીતે લ્યો છો? એટલે આમાં ઓફકોર્સ પ્રમુખ સ્વામી મહારાજે જે આ એક સૂત્ર આપ્યું છે કે બીજાના ભલામાં આપણું ભલું છે. અને આજે હું પણ જે કોઈ કામ કરું છું ને એમાં ઓલવેઝ એક વસ્તુ વિચારું છું કે આજે હું જે પ્રોફેશનમાં છું ને એમાં મારી બહુ મોટી એક રિસ્પોન્સિબિલિટી છે. આજે ક્લાયન્ટ્સ અમારી પાસે ઘર બનાવવા માટે જ્યારે આવે છે, એ ઘર એ લોકોનું સપનું છે અને સપનાને સાકાર કરવા માટે અમે મહેનત કરીએ છીએ. એટલે હું ઓલવેઝ વિચારું કે આ એક બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે. એઝ એન આર્કિટેક્ટ આજે એક મારે એ વ્યક્તિનું સપનું સાકાર કરવા માટે જે કંઈ મહેનત કરવાની છે, ભલે મારા માટે આ રોજનું કામ છે, જેમ ડૉક્ટર માટે રોજના ઓપરેશન્સ નોર્મલ છે, મારા માટે એવા અત્યારે મારા 150-150 પ્રોજેક્ટ ચાલતા હશે તો એ નોર્મલ છે, પણ એના માટે એના જીવનનું એક માત્ર સપનું છે અને એ પૂરું કરવું એ બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે, કરતાં એક મોટી ચેલેન્જ છે અમારા માટે. તો હું એવું વિચારું છું કે ના, આપણે એમનું ભલું થાય, બહુ પોઝિટિવ માઇન્ડસેટથી, એક પોઝિટિવ થોટ પ્રોસેસથી આખો પ્રોજેક્ટ અમે કરીએ છીએ અને ક્લાયન્ટને 100 નહીં પણ 200% સેટિસ્ફેક્શન કેવી રીતે મળે એને ધ્યાનમાં રાખીને અમે કરીએ છીએ. એટલે આ જે ગુરુજીએ મને આજ્ઞા આપી છે અને એમનો પોતાનો સંદેશ તો બધા માટે છે જ. બધા બહુજન હિતાય બહુજન સુખાય સંદેશ છે કે બધાના ભલામાં, બધાના પ્રોગ્રેસમાં, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે, બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના હિતમાં આપણું હિત છે. આ એમના 3 સેન્ટેન્સ હતા ને એ પ્રમાણે એમનું જીવન હતું. પણ એ ખરેખર જો આપણે થોડો પણ પ્રયત્ન કરીએ એ માર્ગે ચાલવાનો, તો તમને આપણે સાદી ભાષામાં એને કહેવાય જોબ સેટિસ્ફેક્શન. પણ જોબ સેટિસ્ફેક્શનથી એક અલગ લેવલની એક છે, આધ્યાત્મિકતાની પણ એક છે ને, તમને એક અંતરથી એક એવી ફલશ્રુતિનો અનુભવ થાય અને એક શાંતિનો અનુભવ થાય. ઘણી વખત છે ને આપણું જીવન આપણે એવા રસ્તા ઉપર ઊભી રાખી દે છે ને કે એક બાજુ આપણું કરિયર હોય, ફ્યુચર હોય, પર્સનલ ડ્રીમ્સ હોય અને બીજી બાજુ જીવનના મૂલ્યો અને વિશ્વાસ. તમારી લાઈફમાં પણ એક એવો નિર્ણય લેવાનો આવ્યો હતો, તો એ ઘટના વિશે થોડું જણાવો. આ એક
ટર્નિંગ પોઈન્ટ હતો મારા લાઈફનો. અમારું આખા ફેમિલીનું PR થયું હતું કેનેડાનું. પણ પ્રમુખ સ્વામી મહારાજે મને 2005માં એવી આજ્ઞા કરી કે બેટા તું છે ને તારું સિટીઝનશીપ અને PR છોડી દે અને તું અમદાવાદમાં જ સેટલ થા. હવે એ વખતે તો મારું ફેમિલી કેનેડા હતું અને આખું ફેમિલી ત્યાં હોય તો આપણને પણ એક પર્સનલ આપણી જે લાઈફ છે, ફેમિલી લાઈફ છે, એની સાથે આપણને હોય કે ભાઈ આપણું ફેમિલી સાથે આપણે રહીએ આખું ફ્યુચર. કે આ કંઈ એવું હતું નહીં કે ભાઈ તમે 6 મહિના વર્ષ માટે ખાલી તમે આ ડિસિઝન લો છો. ધીસ ઇઝ ફોર ધ લાસ્ટ એન્ડ ફાઇનલ ટાઈમ અને આખા લાઈફનું એક લાઈફ લોંગ ડિસિઝન છે આ. તો આ એક બહુ અગત્યનું ડિસિઝન હતું એ સ્વામીએ આ કીધું. અને એ વખતે કેરિયરની અગર વાત કરીએ, ફેમિલીની તો મેં વાત કરી કે ભાઈ ફેમિલી છોડવાનું હતું, બંને સાથે કેરિયરની વાત કરીએ તો ભાઈ ત્યાં બહુ સારા ફ્યુચર પર્સપેક્ટિવ્સ મને દેખાતા હતા કે ભાઈ ત્યાંથી અમેરિકા છે, અમારા ઘણા બધા મિત્રો હતા, કલીગ્સ હતા, આર્કિટેક્ટ્સ, એ બધાની સાથે પણ અમે વિચાર્યું હતું કે આગળ કોલેબોરેશન કરીને બહુ સારું કામ થશે. અને મને પણ એવું હતું કે ભાઈ હું આઈ કેન ડૂ સમથિંગ બેટર એઝ કમ્પેર ટુ ઇન્ડિયા. હું કદાચ ત્યાં આવીશ તો બહુ સારું કામ કરી શકીશ અને એક્સપ્લોર સારું કરવા મળે. અને ઓફકોર્સ દરેકને એવું હોય કે ભાઈ ફોરેન કન્ટ્રીઝમાં તમને સારું બધું ટેકનોલોજી, આર્ટ, આર્કિટેક્ચર બધું છે તો જોવા મળે, મજા આવે અને ત્યાં થોડું આવું શીખવા મળશે અને ત્યાં આપણે આપણું બિઝનેસ સારી રીતે ડેવલપ કરી શકીશું. પણ પ્રમુખ સ્વામી મહારાજના આ એક જે આજ્ઞા હતી, ઓફકોર્સ ઇનિશિયલ લેવલે કદાચ મને એવું લાગ્યું કે ભાઈ થોડુંક મારા માટે ટફ હતું કે આ એક લાઈફનું બહુ મોટું ડિસિઝન હતું. પણ હું આપને જણાવીશ કે બેક ઓફ ધ માઇન્ડ જ્યારથી હું કોલેજમાં હતો અને છાત્રાલયમાં જે અક્ષર પુરુષોત્તમ છાત્રાલય મેં વાત કરી એમાં હતો ત્યારે પણ એવા એક સંસ્કાર અંદર પડ્યા હતા અને સંતોના માર્ગદર્શનથી ને મને મનમાં નાનપણથી જે મેં વાત કરી કે અમારું એક આધ્યાત્મિક અપબ્રિંગિંગ હતું તો મને એવું લાગ્યું કે ભાઈ આપણે કંઈક સમાજને પાછું આપવું જોઈએ. હવે આ એક બહુ મોટી વસ્તુ હતી કે ગિવિંગ બેક ટુ ધ સોસાયટી. આજે આપણને સમાજ કેટલું બધું આપે છે, સમાજને કારણે જ આપણે અહીં બેઠા છીએ. આપણે એક સિંગલ એન્ટિટી, વી કાન્ટ ડુ એનીથિંગ. હવે એની જગ્યાએ સમાજે આપણને આપ્યું છે તો આપણે કોઈક રીતે આપણું નાનું મોટું કંઈ પણ કોન્ટ્રીબ્યુશન કરીને આપણે કંઈક એવી સમાજની સેવા કરીએ. આ બેક ઓફ ધ માઇન્ડ હતું જ. અને આ 2005માં પ્રમુખ સાહેબ મહારાજે આજ્ઞા કરી કે ભાઈ તું આ બધું તારું સિટીઝનશીપ છોડી દે ને તું ઇન્ડિયા રહે. એટલે એ વિચાર હતો અને એને સ્વામીએ મને એક ઓપોર્ચ્યુનિટી આપી. સો આઈ થોટ ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ફોર મી ટુ સર્વ ધ સોસાયટી ઇન દેટ મેનર. અને એના માટે મને કીધું કે ભાઈ તું અહીંયા રહીને મંદિરોના પ્લાનિંગ કર. તો આ એક કન્સેપ્ટ મનમાં હતો અને સ્વામી આજ્ઞા કરી અને પછી મેં સિટીઝનશીપ છોડ્યું અને હું અહીંયા રહ્યો અમદાવાદમાં. અને એના પછી મેં BAPSના નાના મોટા મંદિરોની ડિઝાઇનની શરૂઆત કરી. પણ ઇટ વોઝ ઇનિશિયલી ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ વેરી ટફ ડિસિઝન ફોર મી એન્ડ ફોર માય ફેમિલી. પણ આજે લગભગ એ વાતને આ 2005 અને આજે 2026 છે, લગભગ 21 વર્ષ થયા. પણ એ ડિસિઝન પછી જે અત્યારે ફૂલફિલમેન્ટનો અનુભવ થાય છે ને એ હું કદાચ વર્ડ્સમાં એક્સપ્લેન નહીં કરી શકું. કદાચ તમને જે કંઈ બીજી બધી પ્રગતિ દેખાતી હોય એ બધા કરતાં પણ એક મોટી વસ્તુ એ છે કે જે શાંતિ છે અંતરમાં, ગુરુની આજ્ઞાથી. તો આ એક બહુ મોટું લાઈફનું ટર્નિંગ પોઈન્ટ હતો અને ડિસિઝન હતું. એટલે હું અને મારા વાઈફ અહીંયા શિફ્ટ થયા, આખું ફેમિલી અત્યારે પણ ત્યાં જ છે, બધા દે આર સ્ટેઇંગ ધેર. અને બહુ જ એક જે કહેવાય કે એક શાંતિ અને એક ખૂબ જ એક આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અને એક આજે ધારો કે વ્યવહારિક દ્રષ્ટિએ વાત કરીએ કે સોશિયલ લાઈફની વાત કરીએ તો બધામાં જે કંઈ સક્સેસ છે એનું કારણ એ ગુરુની એક આજ્ઞા પાડી. વાહ. અને BAPS મંદિરની શરૂઆત ક્યારે કરી હતી ફર્સ્ટ? એટલે બસ પછી 2005થી સ્વામીજી અહીંયા રાખ્યા અને જે BAPSના ઘણા બધા કેમ્પસીસ અત્યાર સુધીમાં લગભગ આવા 150+ નાના મોટા કેમ્પસીસ અમે ગ્લોબલી ડિઝાઇન કર્યા છે અને અમે વોલેન્ટિયરલી કરીએ છીએ. વી આર નોટ ચાર્જિંગ અ સિંગલ પેની ફોર દેટ. અને એ એમની કૃપાથી જ આ શક્ય બન્યું છે. શરૂઆતના ફેઝમાં તો એવું હતું કે ભાઈ સંતો અને ત્યાં જે એડમિનિસ્ટ્રેટિવ લેવલે જે કોઈ ટ્રસ્ટીઝ છે દે વેર હેપી કે ભાઈ પ્રશાંતભાઈ તમે તમારી ફીઝ લઈ શકો. મેં કહ્યું ભાઈ ફીઝની વાત જ નથી, આમાં તો ઉલટાનું મને એક ઓપોર્ચ્યુનિટી મળી છે ટુ સર્વ ધ સોસાયટી. સમાજની સેવા કરવાની આવી એક સારી ઓપોર્ચ્યુનિટી કોને મળે? કેમ કે મંદિરો છે એ આજે માનવ ઉત્કર્ષના કામ કરે છે, હ્યુમન સોલને એલિવેટ કરવાનું કામ કરે છે. તો આજે આવું એક સરસ એક ઉમદા કાર્ય થતું હોય અને એના માટે આઈ એમ ઇનફ ફોર્ચ્યુનેટ કે મને એવી એક સેવાનો ચાન્સ મળે છે તો આઈ શુડ ગ્રેબ દીટ. એટલે હું એમાં કેવી રીતે કોઈ એમાં રેમ્યુનેશન કે એની અપેક્ષા રાખીને હું કામ કરી શકું.
અને એના માટે આજે અમારે પણ લગભગ 20-22 આર્કિટેક્ટ્સ છે, એમાંથી લગભગ 4-5 આર્કિટેક્ટ ડેડિકેટેડલી મંદિરના પ્રોજેક્ટ્સ પર જ કામ કરે છે. તો એ સેલ્ફલેસ સેવા છે, જે સમાજને કંઈક પાછું આપવાની ભાવના, એ એકચ્યુઅલી સ્વામીજીએ જ અમને આપી છે. અને જે કંઈ વેલ્યુઝ એ ઇન્કલ્કેટ કર્યા છે આ સત્સંગના બાળ સભામાં નાનપણના જે સંસ્કાર હતા એનાથી. પણ મુખ્ય વાત એ છે કે ગિવિંગ બેક ટુ ધ સોસાયટી એક બહુ અગત્યનું સબ્જેક્ટ છે. અને એ હું યત્કિંચિત, હું હજી એવું નથી કહેતો કે મેં બહુ બધું કર્યું, પણ આ એક અલ્પ શરૂઆત છે જે આ છેલ્લા લગભગ આ 21 વર્ષથી અમે નાના મોટા જે કંઈ BAPSના કેમ્પસીસ બનાવીએ છીએ ગ્લોબલી, અને એ સેવા ભાવનાથી કરીએ છીએ. તો આઈ ફીલ ફોર્ચ્યુનેટ કે ભાઈ એ મારું ખરેખર એક બહુ જ સરસ એક એમની કૃપા છે, અને એક મારું નસીબ છે કે મને આવી એક સમાજની સેવાની એક તક મળી છે. તમે ગ્લોબલી બી કરો છો ને મંદિર, 150 કેમ્પસ. તો ગ્લોબલીમાં અને ઇન્ડિયામાં કેટલો ડિફરન્સ છે? ઓફકોર્સ અહીંયા અને ત્યાંમાં બહુ મોટો ફરક છે. એક છે જે લોકલ બાયલોઝમાં. બાયલોઝ એટલે તમે જે કન્સ્ટ્રક્શન કરવા માંગો છો મંદિર, તો જેમ કે ઇન્ડિયામાં જે આપણે ઇન્ડિયન ટ્રેડિશનલ આર્ટ આર્કિટેક્ચર પ્રમાણે જે કંઈ મંદિરો બનાવીએ છીએ એની આપણી પ્રણાલી છે કે સ્ટોનના મંદિરો બનતા હોય. હવે અહીંયા વર્ષોથી, હજારો વર્ષોથી બધા આપણે કૈલાશ મંદિરથી લઈને તમે ઇવન જેટલા મંદિરો જુઓ બધા સ્ટોનના છે. લોકોને ખ્યાલ છે કે હા બરાબર છે, મંદિરો સ્ટોનના બને છે. હવે ત્યાં એવા લોકોનો કન્સેપ્ટ જ નથી. આજે અમે ઓસ્ટ્રેલિયામાં કરીએ છીએ કે આફ્રિકામાં કરીએ છીએ કે ક્યાંય પણ મંદિરો અત્યારે BAPSના ગ્લોબલી બને છે. તો આજે જે કોઈ આવા મંદિરો જ્યારે પ્યોર સ્ટોન કે જેમાં RCC આવતું જ નથી, તો એ લોકોને કન્સેપ્ટ જ નથી કે ભાઈ આ કેવી રીતે બને. તો પછી મોટી ચેલેન્જ એ થઈ જાય છે કે તમે ત્યાંના ગવર્મેન્ટને આપણા બધા મંદિરોની અહીંયા વિઝિટ કરાવડવી પડે, અથવા ત્યાંના જે લોકોને બતાવવું પડે કે ભાઈ આ સ્ટોનના આર્કિટેક્ચર છે, અને એ કોઈ BAPS નહીં, પણ આવા તો હિન્દુ આર્ટ આર્કિટેક્ચર અને કલ્ચર પ્રમાણે તો આવા બધા હજારો વર્ષોથી આવા મંદિરો બન્યા છે. અંકોર વાટથી લઈને તમે મંદિરો જુઓ તમે તો કેટલા બધા હજારો વર્ષોથી છે. બધી આજથી કેટલી સદીઓ પહેલાં મંદિરો બનેલા છે. પછી એ લોકો આપણને કેટલીક લેવલની પરમિશન આપે, પછી એમાં પણ હાઇટના પરમિશનના રિસ્ટ્રિક્શન્સ હોય, અને ઘણા બધા ચેલેન્જીસ નોર્મ્સ પ્રમાણેના પણ આવે, કેમ કે ત્યાંના વેધર હોય, ત્યાંના નોર્મ્સ પ્રમાણે. અને બીજું કેવું છે કે ત્યાંના લોકો પણ જે આજુબાજુ સરાઉન્ડિંગ છે એ લોકો પણ આજે કેટલાક જો એ નક્કી કરે કે ભાઈ ના મારે મંદિર નથી બનાવવા દેવું, તો એ બધા નક્કી કરીને ત્યાં કાઉન્ટીમાં જાય તો ના પણ બને. એટલે બધા ઘણા ચેલેન્જીસ છે. જ્યારે આપણે અહીંયા કેવું છે કે અહીંયા આપણે હિન્દુ છે, આપણે આજુબાજુ હિન્દુ મંદિરો બને છે, બધાને આધ્યાત્મિકતા છે, તો બધા રાજી થકા અથવા હેપીલી દે આર એક્સેપ્ટિંગ કે ભાઈ આ બહુ સરસ મંદિર અહીંયા બને છે તો સરસ છે. તો આવા ટેકનિકલ પણ પ્રશ્નો ઘણા છે. અને એની સાથે સાથે જે મેં વાત કરી કે આવું એક માઇન્ડસેટ પણ, કેમ કે એ લોકોને એવું થતું કે મંદિર બનશે ન્યુસન્સ થશે, એ લોકોને એવું લાગે ઘણાને. તેવા ઘણા બધા કેમ્પસીસ છે કે જેમાં કદાચ મંદિરની આપણે જગ્યા લીધી હોય, પણ આવા કંઈક પ્રશ્નો હોય તો આપણે પછી મંદિરની જગ્યા શિફ્ટ કરી હોય. પણ આવા ઘણા ચેલેન્જીસ હોય છે. અને એની સાથે છે કે સ્ટોનનું મંદિર બનતું હોય ત્યારે એનું કાર્વિંગ વગેરે તો પાછું ઇન્ડિયામાં જ થાય છે. હવે પથ્થર કદાચ એમ સમજો કે ઇટલીથી કે ગ્રીસથી ક્યાંકથી આવે છે, પછી અહીંયા કંડલા પોર્ટ ઉપર જાય, ત્યાંથી પછી તમે અહીંયા એને શિપિંગ કરીને, અહીંયાથી પછી તમે ટ્રાન્સપોર્ટ કરીને એને અહીંયા રાજસ્થાનમાં ઘડતર થાય છે, તો ત્યાં થાય, ત્યાંથી પછી પાછું એને શિપિંગ કરીને તમે મોકલો છો ફરી જે કોઈ મંદિરોમાં, ધારો કે ઓસ્ટ્રેલિયા છે કે આફ્રિકા છે બધું. તો આ એક પ્રોસેસ બહુ લેન્ધી છે, કોસ્ટ બહુ વધી જાય છે. ડ્યુરેશન કેટલી લાગે? એ બધામાં ઓવરઓલ ટાઈમલાઈન છે ને ઓછામાં ઓછું 30-35% ટાઈમ વધી જાય જે પ્રોસેસ આપણે અહીંયા કરીએ છીએ. કેમ કે આ બધું, કેમ કે આખી એક પ્રોસેસ આ લાંબી થઈ ગઈ, લેન્ધી થઈ ગઈ. જ્યારે કેવું છે તમે ઇન્ડિયામાં બનાવો છો તો એ બહુ ઇઝી છે. ઘણીવાર તો લોકલ, કેમ કે આપણા રિસોર્સિસ બધા લોકલ છે, બરાબર. ક્રાફ્ટમેનશિપ્સ આપણે જે કંઈ કરીએ છીએ ક્રાફ્ટમેન્સ આપણા લોકલ છે, અને આપણી પાસે બધી અહીંયા ઇનહાઉસ સરસ બધી ટીમ હોય. ત્યાં બધું આખું આઉટસોર્સ કરવાનું એ બહુ અઘરું છે. એટલે આ એક બહુ મેજર ડિફરન્સ જોવા મળે છે. સાયોના કન્સર્ટ આજે છે ને એક ફર્મ છે, મોટી ટીમ છે, એમાં તમારી પાસે આર્કિટેક્ટ, ડિઝાઇનર છે. તો એ બધાને તમે કઈ વેલ્યુ આપવા માટે પ્રેરિત કરો કે આ વેલ્યુ તો હોવી જોઈએ તમારી ટીમ માટે? ઓલવેઝ એક જે ગુરુ અને ભગવાને જે આપણને કીધું છે કે ઓલવેઝ રિમેન ગ્રાઉન્ડેડ અને બી હમ્બલ. આ બહુ અગત્યની વસ્તુ છે. અને એ પ્રોફેશનમાં પણ જો તમે અંદર એડ કરો તો તમે તમારી લાઈફમાં 100% સક્સેસ રહો. કેમ કે આજે અમારી સાથે જે કોઈ ટીમ કામ કરે છે એ બધાને આપણે કહીએ કે તમે ઓલવેઝ પોઝિટિવ એટીટ્યૂડથી કામ કરો. કેમ કે આજે અમે આપ સમજો કે 100-150 પ્રોજેક્ટ એક સાથે પેરેલલ ચાલતા હોય, અને ચેલેન્જીસ રોજની કેટલી હોય. રોજના દરેક ક્લાયન્ટની પોતાની કંઈ ને કંઈ નાના મોટા કન્સર્ન્સ, ક્વેરીઝ હોય, પ્રશ્નો છે.
હવે તમે પ્રશ્નોથી ઘેરાયેલા, હવે એનો પ્રશ્ન એના માટે મોટો છે, આપણા માટે નાનો છે, પણ હું મારી ટીમને ઓલવેઝ એ કહું કે ભાઈ તમે એને બહુ શાંતિથી સમજો, બી એ ગુડ લિસનર ફર્સ્ટ. બીજું એક હમ્બલ હોવા જોઈએ, તમે એટીટ્યૂડ બાજુમાં મૂકી દેવાનું, કેમ કે આજે એ વ્યક્તિ પોતાનું ડ્રીમ બનાવવા જઈ રહ્યો છે એટલે એને એન્ઝાયટી હોય એ સાહજિક છે. એટલે બધાની સાથે તમારો વ્યવહાર, વાણી, વર્તણૂક એવા હોવા જોઈએ, રિસ્પેક્ટફુલ, અને એની સાથે બહુ પોઝિટિવ એપ્રોચથી તમે ઘર બનાવવા માટે કે એના પ્રોજેક્ટને અથવા એના ડ્રીમને ફૂલફિલ કરવા માટે મહેનત કરો છો તો તમને 100% સક્સેસ મળવાની છે. એટલે હું ઓલવેઝ અમારી ટીમમાં આ બધું કહેતો હોઉં છું, પણ એના સિવાય એક્શનમાં પણ અમે લઈએ છીએ. અમે અમારી ઓફિસ ટાઈમમાં લંચ પછી અમે એક 15 મિનિટનું સેશન એવું રાખીએ છીએ અમારી ઓફિસમાં. એ 15 મિનિટ જે છે ને એ વેલ્યુ એડિશન કરે છે. એ છે મોટિવેશન માટેની 15 મિનિટ છે, ઇન્ટ્રોસ્પેક્શન માટેની 15 મિનિટ છે, પોઝિટિવ એટીટ્યૂડ ડેવલપ કરવા માટેની 15 મિનિટ છે. એમાં અમે આવા જે કોઈ પોઝિટિવ થિંકર્સ હોય અથવા એવા કોઈ પણ મોટિવેશનલ સ્પીકર્સ હોય એ લોકોના અમે પ્રવચનો, વિડીયો અમે રાખ્યો છે ત્યાં ટીવી, એ 15 મિનિટ એમાં સાંભળવાનું, બધાએ બેસવાનું, બધું કામ બંધ, મોબાઈલ બંધ. ઓફકોર્સ અમે અમારી ઓફિસમાં મોબાઈલ એલાઉડ નથી, આવીને બહાર ડ્રોવરમાં મૂકી દેવાના, મેલ ફિમેલના ડ્રોવર્સ અલગ છે એટલે આમ પણ ડિસ્ટ્રેક્શન ઓછું રહે. પણ એ વખતે પણ લંચ વખતે હોય, પણ લંચ પછી આ જે ડ્યુરેશન છે એમાં કોઈ પ્રકારના ડિસ્ટ્રેક્શન નહીં, અને 15 મિનિટ તમે આવું સરસ કોઈ મોટિવેશનલ સ્પીકર પાસેથી આધ્યાત્મિકતા, ડૂઝ એન્ડ ડોન્ટ, શું કરવું ના કરવું એ બધું શીખીએ છીએ. અને એના પછી એક 2-3 મિનિટની એક એવી પ્રાર્થના કરીએ છીએ કે આપણે જે કોઈ, એક વ્યક્તિ બોલે બીજા બધા ઝીલાવે, કે આપણે જે કંઈ અત્યારે કરીએ છીએ એ ભગવાન અને સંતને રાજી કરવા કરીએ છીએ અને સમાજની સેવા માટે કરીએ છીએ. અને આપણી પાસે જે કોઈ ક્લાયન્ટ આવે બધાનું કામ ખૂબ સારી રીતે થાય, પોતે ખૂબ રાજી થાય, અને એમના દ્વારા જે કંઈ સંતોષના કારણે જે આશીર્વાદ મળશે ને એ આશીર્વાદ અમારે જોઈએ છે. આ એક રોજ અમે કરીએ છીએ. અને એના લીધે તમે નહીં માનો વિનયભાઈ, પણ આજે જેટલા પોઝિટિવ પ્રોજેક્ટ પત્યા પછી ક્લાયન્ટના અંતરના જે ભાવનાઓ અને જે એમના જેને કહી શકાય કે એમની પોતાની એક લાગણીઓ તમે જુઓ ને, તમને લાગે કે યસ યુ ફીલ બ્લેસ્ડ, કે આ બહુ સરસ, કેમ કે એટલા પોઝિટિવ વિચારથી તમે બનાવ્યું છે. અને બધી જ ટીમ, કેમ કે આમાં કોઈ સિંગલ એન્ટિટી કશું કરી ના શકે, આખી ટીમ વર્ક છે, આવી 22-25 જણની ટીમ છે, પણ એ બધા જ આ જ પોઝિટિવ એપ્રોચથી કામ કરે છે. એના લીધે જે રિઝલ્ટ મળે છે દેટ ઇઝ એટ પાર. એમાં ખાસ તો ક્લાયન્ટનું મેં જે કીધું 100% સેટિસ્ફેક્શન મળે. દરેક આર્કિટેક્ટની છે ને એક પોતાની ઓળખ હોય છે, ડિઝાઇન સ્ટાઇલ હોય છે. તો તમારે તમારી ડિઝાઇન સ્ટાઇલને માત્ર 3 શબ્દમાં વર્ણવવાની થાય તેવા કયા 3 શબ્દ પસંદ કરશો? મારી ડિઝાઇન ફિલોસોફી છે, એના મેઇન 3 પિલર્સ છે: સેન્સિબિલિટી, સિમ્પ્લિસિટી અને સોલફુલનેસ. આ 3 પિલરને ધ્યાનમાં રાખીને અમે આખું ડિઝાઇન પ્રોસેસ કરતા હોય છે. અને અમે જે કોઈ સ્પેસ બનાવીએ છીએ એ હું ઓલવેઝ એવું માનું છું કે ડિઝાઇન શુડ સર્વ, નોટ જસ્ટ ઇમ્પ્રેસ. ડિઝાઇન શુડ સર્વ, નોટ જસ્ટ ઇમ્પ્રેસ. ઇમ્પ્રેસ કરે છે ઘણીવાર ડિઝાઇન, પણ એ સર્વ નથી કરતી. એટલે સર્વ એટલે શું? પર્પઝ એનો સર્વ ના થતો હોય, પ્રેક્ટિકલ આસ્પેક્ટ સર્વ ના થતો હોય, વાવ ફેક્ટર રાખતું હોય, તો એવું નહીં કરવાનું. અને જે કોઈ તમે સ્પેસ બનાવો, જે કંઈ ડિઝાઇન તમે કરો, ઇટ શુડ એલિવેટ ધ હ્યુમન સ્પિરિટ. આજ સુધીનો સૌથી મોટો ચેલેન્જિંગ પ્રોજેક્ટ કયો રહ્યો છે? ચેલેન્જિંગ પ્રોજેક્ટ્સ તો ઘણા બધા છે, પણ એક શરૂઆત જ્યારે અમે કરી હતી ત્યારે એક પ્રોજેક્ટમાં એવું થયું હતું કે એક NRIનો બંગલો બનાવવાનો હતો. હવે એમાં એમ લાગે કે બંગલો તો નોર્મલ છે, જે બનાવવાનો છે, પણ ચેલેન્જ એ હતી કે ક્લાયન્ટ અહીંયા હતા નહીં. ઓકે. હવે એવું પણ બને કે ભાઈ ચલો ક્લાયન્ટ નથી, પણ એ કદાચ વર્ષમાં કદાચ 2-3 વખત આવે તો તમે એટલીસ્ટ એની સાથે મીટિંગ કરો, બીજું બધું ડિઝાઇન ડિસ્કશન કરો, એમની લાઇકિંગ અને ચોઇસ પ્રમાણે કંઈક કરો. પણ આમાં ચેલેન્જ એ હતી કે ક્લાયન્ટે કીધું કે ભાઈ સાહેબ અમે આ ભૂમિપૂજન કર્યું, હવે અમે 2 વર્ષ પછી આવીશું. 2 વર્ષ સુધી અમે અહીંયા અમેરિકાથી પાછા આવીશું નહીં. અને એકચ્યુઅલી એ કોવિડ પછીનો ટાઈમ હતો, એટલે પ્રેક્ટિકલી એ વાત સાચી પણ હતી કે ભાઈ એમાં કદાચ ના આવી શકે. હવે ઓફકોર્સ આપણે વર્ચ્યુઅલ કોમ્યુનિકેશન થતા હોય કે જેમાં વોટ્સઅપ છે, ઝૂમ છે, વિડીયો કોલ છે, બધું ચાલતું હોય, પણ એનાથી કેટલી વસ્તુઓ આજે સમજી શકે. આજે અહીંયા તમારે તમારું ઘર બનાવવું છે તો રોજ તમે વિઝિટ કરો છો, જુઓ છો, હજારો પ્રશ્નો છે. હવે એની સામે આજે ક્લાયન્ટ તમારા પર સંપૂર્ણ બધું સોંપી દે ને છોડી દે, આ કેટલી મોટી રિસ્પોન્સિબિલિટી થઈ જાય, કેટલી મોટી ચેલેન્જ થઈ જાય કે તમારે એ પ્રોજેક્ટને 100% ક્લાયન્ટના રિક્વાયરમેન્ટ, ટેસ્ટ, બજેટ, લાઇકિંગ અને લાઇફસ્ટાઇલ
ને ધ્યાનમાં રાખીને બનાવો. તો આ ચેલેન્જ હતી અને ખરેખર એવું થયું કે 2 વર્ષ દરમિયાન અમે વોટ્સઅપ થ્રુ કોમ્યુનિકેશન કર્યા, કેટલાક ઝૂમ મિટિંગ કરી. હવે તમે કેટલીક વસ્તુઓ સમજાવી શકો પણ બધી વસ્તુઓ સમજાવી ના શકો, કેમ કે એના માટે ઇન પર્સન હોવું જોઈએ. મટીરિયલની ક્વોલિટી, ટેક્સચર, લસ્ટર, એના જે કોઈ આ કેવું છે કે સીઈંગ ઇઝ બિલીવિંગ. તમે જુઓ મટીરિયલ, કેટલાક તમે અહીંયા ટેક્સચર્સ જુઓ, તમે કેટલાક ઓવરઓલ સ્પેસ ફીલ કરો, તો એના માટે તમારી ફિઝિકલ પ્રેઝન્સ તો જોઈએ છે. હવે એમની એબ્સન્સમાં આખો પ્રોજેક્ટ કરવાનો. અચ્છા, એમના બિહાફમાં કોઈ એવું નહીં કે એમના રિપ્રેઝેન્ટેટિવ હતા અને કોઈ એમની સાથે ડીલ કરે, અમારે ડાયરેક્ટ ડીલ કરવાની. અને એટલો વિશ્વાસ, આ 2 વસ્તુ થઈ. ચેલેન્જ, એક પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરવો, અને એક એમને જે અમારા પર અટર ટ્રસ્ટ મૂકેલો, એ બંનેને ફૂલફિલ કરવા આ બહુ મોટી ચેલેન્જ હતી. અમારી ઊંઘ ઉડી કે મેં કીધું આ કઈ રીતે કરીશું યાર, કેમ કે પેલું ક્લાયન્ટ અહીંયા હોય તો તમે 2 વસ્તુ બતાવો, એને નથી ગમતી તો આવું કરવું છે. હવે એ નથી અને એમની એબ્સન્સમાં આખું ઘર બનાવવાનું છે. અને છેલ્લે તો કેવું હતું, વોટ્સઅપ ગ્રુપમાં પ્રોજેક્ટ પતવા આવ્યો અને છેલ્લા 4-6 મહિનામાં એમણે કીધું કે પ્રશાંતભાઈ તમે જે કરતા હશો મને પ્રશ્ન નથી, હવે મારી ટિકિટ તમે મને કહો એટલે હું બુક કરી દઈશ. મેં કીધું ચાલો તમે આ ડેટ બુક કરાવી નાખો, હવે 4-5 મહિના બાકી છે. અને પછી અમે વોટ્સઅપમાં અપડેટ આપવાની બંધ કરી દીધી. એમને સરપ્રાઈઝ આપી હતી. એમણે બી મને કીધું કે હવે તમે મને બતાવશો ને, ફોટા બતાવો, મને કે બહુ ખબર નથી પડતી, વિડીયો બતાવો છો ખબર નથી પડતી, પણ એક કામ કરો તમે, તમારા પર અમે સોંપ્યું છે, તમે કરજો. અને ઓફકોર્સ ભગવાનની કૃપા અને જે કંઈ અમારું ડેડિકેટેડ જે અમારી ટીમ વર્ક છે, આખો પ્રોજેક્ટ એનો મારી પાસે એ આવ્યા ને, એરપોર્ટ પરથી ઉતર્યા અને પછી અમે એમને ઘરે લઈ ગયા. ફર્સ્ટ વિઝિટ અમે કેપ્ચર કરી છે મુમેન્ટ. એ મુમેન્ટ અમે કેપ્ચર કરી છે. અમે એના માટે અમારી ઇનહાઉસ જે ટીમ છે મીડિયાની એને સાથે લીધી હતી અને ઘરની સામે લઈ ગયા. અને એ મુમેન્ટ એવી હતી, ઇટ વોઝ સો ઇમોશનલ. હું અત્યારે બી યાદ કરું ને તો મને ગુઝબમ્પ્સ આવે છે, કેમ કે દે વેર જસ્ટ ક્રાઇંગ લિટરલી. એમના વિનયભાઈ, એમના આંખમાં આંસુ, બધા એમના હસબન્ડ વાઈફ, એમના દીકરા, એમના બીજા બધા ફેમિલી મેમ્બર્સ જે બધા હતા, એટલા બધા ખુશ. ને પછી બધું પ્રશાંતભાઈને સોંપીને એમાં અમે તો નીકળી ગયા. ને પ્રશાંતભાઈએ જ બધું ઓનરશિપ લઈને કામ બધું ફિનિશ થયું. બધી વસ્તુ હવે ડિઝાઇન થશે. હવે આ જે બ્યુટી છે ને અહીંયાથી જે ડબલ લાઇટની, એટલે ઇવન આ લાઇટ છે ને બ્યુટીફુલ રાખી દિવસ દરમિયાન પણ આખો દિવસ ઘરમાં આવ્યા કરે અને કોમ્યુનિકેશન ઇઝ વેરી સ્લો. બંગલાની સામે ઊભા રાખ્યા ને આખો બંગલો કમ્પ્લીટ નીટ એન્ડ ક્લીન. એવું નહીં કે કોઈ વસ્તુ બાકી એ ઘરમાં. આપણે એમ સમજો કે ઇવન ઘરનું પગલું છેણું આપણે મૂકેલું છે, વોલ ક્લોક મૂકેલી, આર્ટિફેક્ટ્સ મૂકેલી છે, રેડી ટુ મૂવ. એવું નહીં કે પ્રોજેક્ટ બાકી છે, તમે સીધું રહેવા આવી જાઓ. આ લેવલનું આપણે એમને કમ્પ્લીટ કરીને આપ્યું ને. અને એ જે ખુશીના આંસુ હતા ને, જે આનંદના આંસુ હતા ને, એ આપણને જોઈને એમ થાય કે બસ આ આપણે જોઈએ, આના માટે મહેનત ડબલ કરી ખુશી થાય. અને એ અમે એ મોમેન્ટ કેપ્ચર કરી છે. બધા એટલા બધા ખુશ. અને પહેલો પ્રશ્ન મને પૂછ્યો કે ઇઝ ધીસ માય હોમ? મેં કીધું યસ, ધીસ ઇઝ યોર હોમ. અને એ જે ચેલેન્જ હતી ને એ બહુ જ સારી રીતે ફૂલફિલ આપણે કરી, પણ ટ્રસ્ટ એ એના કરતાં અગત્યનો હતો. અને એ આખો પ્રોજેક્ટ કમ્પ્લીટ થયો. અને એમણે જે એક્સપેક્ટેડ જે બજેટ રાખ્યું હતું એના કરતાં પણ ઓછામાં થયું. અને એના કરતાં બી ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકો એટલા ખુશ હતા અને એટલું સરસ કામ થયું. એના પછી તો અમે લગભગ આવા 200-250 એનઆરઆઈઝના પ્રોજેક્ટ કર્યા. પણ મુખ્ય એ છે કે આ જ્યારે શરૂઆત આવી હોય, જ્યારે તમારી પાસે કોઈ જ ક્લાયન્ટ પ્રેઝન્ટ નથી અને તમે એની સાથે વર્ચ્યુઅલી કોમ્યુનિકેટ કરીને આખો પ્રોજેક્ટ એમની એબ્સન્સમાં કરો છો, વિશ્વાસની દ્રષ્ટિએ અને પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરવાની દ્રષ્ટિએ બહુ મોટી ચેલેન્જ હતી. અને એ બહુ સારી રીતે વિથ ધ ગ્રેસ ઓફ ગોડ એન્ડ ડેડિકેટેડ ટીમ વર્ક આપણે પૂરી કરી. તમે રેસિડેન્ટિયલ પછી કોમર્શિયલ છે, હોસ્પિટલ છે, ટેમ્પલ છે, બધા પ્રોજેક્ટ કરો છો, ઠીક છે. તમારા દિલની સૌથી નજીક અને તમને વધારે કામ કરવામાં શેમાં મજા આવે છે, પર્ટિક્યુલરલી કોઈ પ્રોજેક્ટ ઉપર? ઓફકોર્સ એક આમાં અમે 2 મેઇન સેગમેન્ટમાં કામ કરીએ છીએ. જેમ આપણે શરૂઆતમાં વાત થઈ કે એક જે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ છે એમાં હાઈ એન્ડ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સમાં અમે કામ કરીએ છીએ, જેનો એક સ્કેલ છે એ બહુ નાનો સ્કેલ છે, જેનો પ્લોટ એરિયા અમે અત્યારે એક બંગલો હમણાં જ કમ્પ્લીટ કર્યો. ઓકે. જે એકચ્યુઅલી બધા એમ કે પ્રશાંતભાઈ તમે આ સ્કેલના પ્રોજેક્ટ પણ કરો છો. એ સ્કેલ છે ફક્ત 1250 સ્ક્વેર ફીટનો પ્લોટ છે. ઓકે. 1250 સ્ક્વેર ફીટ એટલે કંઈ ના કહેવાય. અને એની અંદર અમે 5 BHK હાઉસ બનાવ્યું છે. એની અંદર લિફ્ટ છે, મંદિર છે, ટ્રિપલ લાઇટ કટઆઉટ છે અને બહુ સરસ ડ્રોઈંગ રૂમથી લઈને બધું જ એક્ટિવિટી સુપર છે. અને ક્લાયન્ટ ઇઝ એક્સ્ટ્રીમલી હેપી. હવે એક એ પ્રોજેક્ટ છે જેનું કાર્પેટ એરિયા 4000 ફૂટ છે બંગલાનું.
એ અમે પાલડીમાં જ એક બંગલો બનાવ્યો છે, અને એક બંગલો અત્યારે બનાવે છે દેટ ઇઝ હેવિંગ બિલ્ટઅપ એરિયા ઓફ 75,000 સ્ક્વેર ફીટ, જેમાં 30 બેડરૂમ છે, 30 બેડરૂમ્સ 30 બેડરૂમ અને 75,000 ફૂટનું હાઉસ છે. આ બે એક્સ્ટ્રીમ છે. બહુ જ. હવે અમે ઓલવેઝ એવું કન્સિડર કરીએ છીએ કે ભાઈ એ ચાહે 4 બેડરૂમનું 5 બેડરૂમનું એક 4,000 ફૂટનું હાઉસ છે અને એક 75,000 ફૂટનું હાઉસ છે, અમારા માટે બંને પોટેન્શિયલ ક્લાયન્ટ છે. બેલેન્સ કઈ રીતે કરો તમે? હું એ જ કહું છું. હું એ વિચારું છું કે દર વખતે આજે એ કદાચ 4-5 બેડરૂમનું હાઉસ બનાવનાર ક્લાયન્ટ, એના માટે પણ એનું ડ્રીમ છે, Dream જ છે. અને પેલો 75,000 ફૂટનું જેનું હાઉસ બનાવે છે એના માટે પણ એનું ડ્રીમ છે. અને ઘણીવાર કદાચ હું એવું માનું છું કે 75,000 ફૂટવાળું ઘર બનાવનાર ક્લાયન્ટ આજે મિલિયનર છે, કદાચ 10 વર્ષે બીજું ઘર પણ બનાવશે, પણ આ વ્યક્તિ જેણે 4 કે 5 બેડરૂમનું હાઉસ બનાવવું છે, નાનો પ્લોટ સાઇઝ છે, બજેટ કન્સ્ટ્રેન્ટ છે, સ્પેસ કન્સ્ટ્રેન્ટ છે, તો આજે એ વ્યક્તિ લાઈફમાં પહેલી ને છેલ્લી વાર ઘર બનાવે છે. અને એ ઘર જે બને છે ને વિનયભાઈ, એ 3 જનરેશન માટે બને છે, આવનારા 30, 35, 40 વર્ષ માટે બને છે, જેમાં 3 જનરેશન સાથે રહેતી હોય છે, જે ક્લાયન્ટ છે, એના પેરેન્ટ્સ છે, એના કિડ્સ છે. તો આ બહુ મોટી ચેલેન્જ છે કે બધાની રિક્વાયરમેન્ટ સમજી, બધાના ટેસ્ટને સમજી, બધાની લાઈફસ્ટાઈલને સમજીને ઘર બનાવવું. એટલે હું ઓલવેઝ આ જે ચેલેન્જિંગ પ્રોજેક્ટની વાત કરીને એમાં આ એક પ્રોજેક્ટ અમે હમણાં કર્યો. હવે એ ક્લાયન્ટ જે છે ને એ પણ વેલ ઓફ ફેમિલીથી છે, પણ એની એ જગ્યા સાથે એ જ લગભગ છેલ્લા 60 વર્ષથી એ જગ્યામાં એ લોકો રહેતા હતા. બાપ દાદા વખતની બધી જે જમીન હતી, એમને એવું હતું કે મારે પ્રશાંતભાઈ મકાન અહીંયા જ બનાવવું છે, મારી પાસે બહુ સારા પ્લોટ્સ બીજા સિટીના આઉટસ્કર્ટ્સમાં છે જ, પણ મારે અહીંયા જ એટલા માટે બનાવવું છે કે આજે મારી એક ઇમોશનલ અટેચમેન્ટ છે મારા ફેમિલીની, મારા ફાધર મધરની, મારા કિડ્સની, મારો જન્મ પણ અહીંયા થયો છે, તો મારે ઘર અહીંયા જ બનાવવું છે. પ્લોટ એરિયા મેં કીધું એવું ખાલી 1250 સ્ક્વેર ફીટ, અને એ બનાવ્યું. અને એ કહે કે પ્રશાંતભાઈ તમે આમાં બેસ્ટ બનાવવું છે, મારા પેરેન્ટ્સ પણ ખુશ થાય, મારા પેરેન્ટ્સ અહીંયાથી બહાર જવાના નથી, હું સિટીના આઉટસ્કર્ટ્સમાં તમે હું સરસ મોટી લેન્ડ લઈને 1000 વારનો પ્લોટ લઈને તમે 10-15,000 ફૂટનું હાઉસ બનાવશો ને, તો હું ત્યાં જઈશ પણ મારા પેરેન્ટ્સ નહીં આવે. અને મારા પેરેન્ટ્સ માટે એ પણ બહુ સારો વિચાર હતો એમનો. અને મને લાગ્યું કે ના, બહુ સાચી વાત છે. અને તમે વિનયભાઈ માનશો નહીં, એ પ્રોજેક્ટ કમ્પ્લીટ થયો, એ ક્લાયન્ટના અમે ટેસ્ટિમનીઝ લીધા છે, એમના આંખમાં આંસુ છે, એ જે પેરેન્ટ્સ એમ ને એમના, ધીસ ઇઝ ધ બેસ્ટ એન્ડ બેસ્ટ. આનાથી વિશેષ કશું હોઈ શકે નહીં મારી દ્રષ્ટિએ ડ્રીમ હાઉસમાં. એ આમ બોલતા બોલતા રડી પડ્યા કે આ પ્રશાંતભાઈ તમે અમારું જે ડ્રીમ હતું ને કે આટલા નાના પ્લોટમાં અમારું શું થશે, બધાની રિક્વાયરમેન્ટ સેટિસ્ફાય થશે કે નહીં. કેમ કે ભાઈ હું, એમના ફાધર બોલે છે કે હું આજે એઝ અ પેરેન્ટ વિચારી શકું કે ભાઈ ચલો મારો છોકરો કદાચ મારા પ્રમાણે ચાલે, પણ જે થર્ડ જનરેશન છે એને બધી ફેસિલિટીઝ મળશે કે નહીં, તો એ બધું તમે ફૂલફિલ કરીને આપ્યું. તો આવી ચેલેન્જીસ અમારી પાસે. આપણે ચેલેન્જીસની વાત કરીને એક સવાલ છે કે કોર ચેલેન્જીસ હોય કોઈમાં બી, કે બજેટ છે, પછી ટાઈમલાઈન છે, ક્વોલિટી, ડિઝાઇન, તો આ ફેક્ટરને કઈ રીતે તમે મેન્ટેન કરો છો? અને આ બધું મેન્ટેન કરીને બી તમારે સારી વસ્તુ આપવાની છે. યસ, એટલે આમાં બેઝિકલી કેવું છે, આખો મેનેજમેન્ટ ઉપર જાય છે. આર્કિટેક્ચર એ ફક્ત એક સ્કિલ ઓરિએન્ટેડ બિઝનેસ નથી. દરેક બિઝનેસમાં ઓફકોર્સ મેનેજમેન્ટ જોઈએ છે, અને આમાં તો કદાચ હું માનું છું કે એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે સોફ્ટ સ્કિલ. બધી જ હોય, તમારી પાસે ટેકનિકલ સ્કિલ હોય, પણ એક મેનેજમેન્ટ સ્કિલ તમારે સારી વિકસાવવી પડે છે. અને એના માટે કેટલાક PMCs હોય છે, જેને કહેવાય પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ. એ તમને તમારી ઓફિસનું મેનેજમેન્ટથી લઈને સાઇટ ઉપર દરેક પ્રોજેક્ટ કેવી રીતે મેનેજ કરવા, એનું આખું સરસ એ લોકો રાઇટ ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ આખું પ્રોજેક્ટનું ટાઈમલાઈન સાથે, એના બેન્ચમાર્ક, એના જે કોઈ માઇલસ્ટોન સાથેના કેલ્ક્યુલેશન કરીને આપે કે ભાઈ આ સ્ટેજ આટલું કરાય, આ છે તે છે બધું. એટલે આ એક વસ્તુ થઈ, દેટ ઇઝ કોલ્ડ PMC. એટલે પ્રોજેક્ટમાં આપણે એક PMC રાખતા હોય છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, જે આખો પ્રોજેક્ટ, અને that person is a kind of key person between architect, client and the agencies who are working on site. તો આ ત્રણનું કોર્ડિનેશન એ કરતો હોય છે. હવે એક વોટ્સઅપ ગ્રુપ બને છે જેમાં આ બધું ડેલી કોમ્યુનિકેશન થાય. દરેક પ્રોજેક્ટમાં પહેલા જ દિવસથી રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ આપણે બધી જ શેડ્યુલ ઓફ મીટિંગ્સ લખેલી હોય. અમે વર્ષોથી આ એક પ્રેક્ટિસ કરી છે કે અમારી પ્રેક્ટિસમાં એક વસ્તુ અમે વર્ષોથી આ એક સિસ્ટમમાં ઇન્કોર્પોરેટ કરી છે કે આજે ક્લાયન્ટ જ્યારે આપણી પાસે આવે ત્યારે પહેલા જ દિવસે આપણે બધું આપી દઈએ છીએ કે જો સાહેબ, આજે તમારો પ્રોજેક્ટ છે, બંગલો બનાવવાનો છે, હોસ્પિટલ બનાવવાની છે, હોટલ પ્રોજેક્ટ છે કે કોઈ પણ છે, તો એની માટેના આટલા સ્ટેજીસ ઓફ મીટિંગ્સ છે, શેડ્યુલ ઓફ મીટિંગ, વિઝિટ અને સિલેક્શન ઓફ મટીરિયલ. આ 3 મેઇન ઇન્ટરેક્શન છે
જેના માટે આપણે મળવાના છીએ. તો આ 3 આખું લિસ્ટ છે. એટલે ક્લાયન્ટને પહેલા દિવસથી ક્લિયર છે વિનયભાઈ કે મારે ક્યારે પ્રશાંતભાઈ સાથે મિટિંગ કરવાની છે, ક્યારે સાઇટ વિઝિટ થશે, કયા સ્ટેજ ઉપર થશે અને ક્યારે મટીરિયલ સિલેક્શન માટે મારે માર્કેટમાં જવાનું છે. આ બહુ એક સારું ઇમ્પ્લિમેન્ટેશન છે. એટલે આ અમે વર્ષોથી ઓફકોર્સ આફ્ટર સો મેની યર્સ ઓફ એક્સપિરિયન્સ આ અમે ડિરાઈવ કરીને આખું બનાવ્યું છે. અને એના લીધે ક્લાયન્ટને ફ્રોમ વેરી ફર્સ્ટ ડે આજે એને ક્લિયર છે મારે શું કરવાનું છે. એને પૂછવાનું નથી ને તો કે ભાઈ આગળ શું થશે, કેમ કે મોટા ભાગે ઘર બનાવતો હોય કે કોઈ આવું કોઈ પણ પ્રોજેક્ટ લઈને બેઠા હોય તો ક્લાયન્ટને પહેલા જ દિવસથી ક્વેશ્ચન કે ભાઈ હવે આગળ શું. તો આ એક મેનેજમેન્ટ સિસ્ટમ અમે ડેવલપ કરી છે. અચ્છા, આના પછી છે જ્યારે આ જે શેડ્યુલ પ્રમાણે વિઝિટ્સ થાય, મિટિંગ્સ થાય, સિલેક્શન ઓફ મટીરિયલ માટે આપણે જઈએ, ત્યારે દરેકની મિનિટ્સ ઓફ ધ મિટિંગ એમને મેલ થઈ જાય. ઓકે. હવે આ એકચ્યુઅલી અહીંયા આર્કિટેક્ટ ફેટર્નિટીમાં બહુ ઓછા લોકો ફોલો કરે છે. અને આ એકચ્યુઅલી ઓફકોર્સ અમે પણ શરૂઆતમાં નહોતા કરતા, પણ અમે જેમ વાત કરી કે ગ્લોબલી અમે બધા પ્રોજેક્ટ્સ કરીએ છીએ તો ગ્લોબલ એક્સપોઝર મળ્યું અને લોકલ ઇમ્પ્લિમેન્ટેશન કરવું હતું. તો એનો એક ફાયદો આપણે લીધો કે ભાઈ ચલો લોકો બહાર બધા આ જ છે. કેમ કે અહીંયા ઘણીવાર કેવું છે કે વર્ડ ઓફ માઉથની કિંમત નથી. આજે કીધું કે ભાઈ આ કામ આટલા ટાઈમમાં પતી જશે, કોઈ આપણને કોન્ટ્રાક્ટરે કીધું, હવે તમે એ ટાઈમ પતી ગયો પછી તમે એનું ફોલોઅપ કરો તો કે ના સાહેબ આપણે એવી ક્યાં વાત થઈ હતી. એટલે આ બધું એક ડોક્યુમેન્ટેશન પ્રોપર હોય અગત્યનું હતું. એટલે અમે MOMs બનાવી, દેટ ઇઝ કોલ્ડ મિનિટ્સ ઓફ ધ મિટિંગ. દરેક મિટિંગ પતે, સાઇટ વિઝિટ્સ પતે, સિલેક્શન ઓફ મટીરિયલ પતે, ડિઝાઇન ડિસ્કશનની વાત હોય, જે કંઈ જ્યારે આપણે ક્લાયન્ટ સાથે મળીએ છીએ કે સિલેક્શન માટે કે સાઇટ વિઝિટ માટે જઈએ છીએ, એ મિનિટ્સ ઓફ ધ મિટિંગ એમને શેર થઈ જાય કે ભાઈ આપણે મળ્યા હતા, આટલા લોકો હાજર હતા, અને આ કીધું, ડેડલાઇન આ છે, આ પ્રમાણે આપણે કામ કરવાનું છે. તમે 2 વર્ષ પછી બી એટ ધ એન્ડ ઓફ સ્ટોરી તમે રિકોલ કરો ને બધું અંદર લખેલું હોય, કેમ કે કોણે શું કીધું બધું આમાં ચોખ્ખું જ છે. એટલે એટલું ટ્રાન્સપરન્સી સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ પણ પ્રોજેક્ટમાં છે, ટ્રાન્સપરન્સી. આજે અમારી પાસે 1500-1600થી વધારે માણસોની ટીમ છે જે ઓન સાઇટ કામ કરે છે. વાહ. અલોંગ વિથ માય 20+ આર્કિટેક્ટ્સ જે પ્લાનિંગ ટીમમાં મારી બેક ઓફિસમાં છે. પણ આ બધા જે મેનેજમેન્ટ સિસ્ટમથી ટેવાયેલા છે, એના કારણે જ આજે આવા 150-150 પ્રોજેક્ટ પેન ઇન્ડિયા અને ગ્લોબલી બધા પ્રોપર રોટેશનમાં કામ થઈ શકે. સો મેનેજમેન્ટ ઇઝ મસ્ટ, પણ એની સાથે તમારે આખું એક સરસ ઓર્ગનાઇઝડ આવું ઊભું કરવું પડે. અને તમારી આખી લાઈફમાં અત્યાર સુધીમાં 50થી બી મોર દેન 50 નેશનલ એવોર્ડ અને ઇન્ટરનેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે, રેકોગ્નિશન. તો આ બધા એવોર્ડમાંથી સૌથી નજીક તમારે કયો એવોર્ડ છે અને કેમ છે એવોર્ડ? કારણ કે આટલા બધા એવોર્ડ અને આટલું બધું રિવોર્ડ્સ મળે ને, બટ કોઈ એવો એવોર્ડ હોય કે જે બહુ દિલથી નજીક હોય, કારણ કે આપણે એવો પ્રોજેક્ટ કર્યો, આપણે એવું કામ કર્યું હોય, એમ સારું કામ કર્યું હોય એમ. મેં હમણાં વાત કરી કે એક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ જ હતો જે બંગલો હતો. હા. અને એક એ બંગલો એવો છે કે જે બહુ જ નાના સ્કેલની અંદર અમે પ્લોટની અંદર કર્યો, અને ક્લાયન્ટના પોતાના જે સેટિસ્ફેક્શન લેવલ તો મેં કીધું કદાચ 200% હતા, પણ એનાથી ઉપર જઈને જ્યારે એ પ્રોજેક્ટ અમે, કેમ કે આજે અમે એક મોટા સ્કેલના પ્રોજેક્ટ પણ ઘણા બધા કરીએ છીએ, પણ હું જનરલી મોટા સ્કેલના પ્રોજેક્ટમાં તો ઘણીવાર કેટલી બધી વસ્તુ ઇઝી છે, કરી શકાય એવું હોય છે, પણ જ્યારે નાના સ્પેસની અંદર જ્યારે પ્લાનિંગ કરવું છે ત્યાં તમારું એકચ્યુઅલી આર્કિટેક્ટની સ્કિલ દેખાય, અને એ તમારે પ્રોપર એની પાછળ મગજ કસવું પડે. એટલે એ જે પ્રોજેક્ટ હતો, અમે જ્યારે આવું કોમ્પિટિશન આવતી હોય ત્યારે અમે એ પ્રોજેક્ટ મૂક્યા છે. અને આ વર્ષે અત્યારે પણ લગભગ 25-30 એવોર્ડ વિનિંગ હાઉસીસ હોય છે આઉટ ઓફ ધીઝ 150+ પ્રોજેક્ટ્સ. તો એ પ્રોજેક્ટ અમે મૂક્યો હતો, દેટ વોઝ અ કાઇન્ડ ઓફ વેરી સ્મોલ સ્કેલ પ્રોજેક્ટ ઇન ટર્મ્સ ઓફ પ્લોટ સાઇઝ. અને જે કંઈ આપણે કર્યું હતું એનું નામ છે એલિવેટેડ કોમ્પેક્ટ હાઉસ. ઓકે. અને ઇટ હેઝ વોન 3 એવોર્ડ્સ, એમાં એક ઇન્ટરનેશનલ એવોર્ડ છે. પણ મુદ્દો એ છે કે આ એક એવોર્ડ એચિવમેન્ટ કરતાં પણ આજે જે ક્લાયન્ટનું સેટિસ્ફેક્શન લેવલ જે એચિવ કર્યું ને અમે, એ મને લાગે છે કે આ બધા રેકગ્નિશનથી વધારે છે. અને એમણે એટલા પરફેક્શનથી કર્યું કે જે વસ્તુ એક્સટીરિયરમાં હાઇલાઇટ કરી હતી એ 100% 3D મોડલમાંથી જ્યારે લાઈવ જો ને ત્યારે કોઈ એની પ્લસ ઓર માઇનસનું એક આટલી બી ભૂલ ના કાઢી શકે. આવું 3Dમાંથી 0-0 એકચ્યુઅલ મોડલમાં લાવું ને, જે એમનામાં આવડત છે એ મેં બહુ ઓછા આર્કિટેક્ટમાં જીવનમાં જોઈ છે. અને એવું જ એક બીજો શેરેડ હાઉસ કરીને એક પ્રોજેક્ટ હતો, ઓકે. એ અમદાવાદમાં જ આપણે કરેલો, અને એ પ્રોજેક્ટને એ ડિઝાઇન એવોર્ડ મળે છે, વિચ ઇઝ એન ઇન્ટરનેશનલ એવોર્ડ. ઓકે. અને એ અહીંયા પણ ગુજરાત કે ઇન્ડિયા લેવલે બહુ ઓછા આર્કિટેક્ટ્સને આ એ ડિઝાઇન એવોર્ડ મળતો હોય છે, પણ આ એક ઓફકોર્સ વિથ ધ ગ્રેસ ઓફ ગોડ એન્ડ ડેડિકેટેડ ટીમ વર્ક આપણને એવોર્ડ મળ્યો. એનું પણ બહુ કન્સેપ્ટ અને થીમ વાઇઝ બહુ યુનિક હતું કે આખા ઘરમાં આઉટર ટેમ્પરેચર કોઈ પણ હોય, પણ અંદરનું ટેમ્પરેચર એટલીસ્ટ 5-7 ડિગ્રી ઓછું હોય. અને એના કરતાં પણ એમાં જે વેસ્ટ ફેસિંગ આખું હાઉસ હતું, તો એને કેવી રીતે આપણે સ્ક્રીનિંગ કર્યું અને શેડિંગ કેવી રીતે કર્યું, એનું નામ શેડેડ હાઉસ હતું. ઓકે. તો એ શેડેડ હાઉસનું ડિઝાઇન અમે એ રીતે કર્યું કે જેને
ઘણા બધા બીજા એવોર્ડ, નેશનલ એવોર્ડ પણ મળે, પણ આ એક ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે. આર્કિટેક્ચર સિવાય દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક હોબી હોય જ છે જે તમારા વર્ક પ્રેશરથી દૂર લઈ જતી હોય છે. તો તમારા લાઈફમાં કઈ એવી હોબી છે? હોબીની અગર વાત કરીએ તો એક જે કમ્પોઝ અને એક રિલેક્સ રહેવા માટે છે ને, હું થોડુંક આધ્યાત્મિકતામાં, એમાં ખાસ કરીને સંગીત, વાહ. એમાં હું થોડું વધારે ઇન્ક્લાઇન્ડ છું. અને હું ભજનો ગાતો હોઉં છું, થોડું ક્લાસિકલ અમે શીખ્યા છે. અને અમારી રવિ સત્સંગ સભાઓમાં હું થોડુંક એમાં ગાતો પણ હોઉં છું. અને દર રવિવારે એ જે એક આનંદ આવે જે ભજનો ગાવાથી અને જે રીતે, એનાથી કોઈ ઉપર નથી. કેમ કે ઘણીવાર આખો દિવસ તમે સ્ટ્રેસફુલ, ઘણા બધા પ્રશ્નો અને ઘણી બધી વસ્તુઓ ચાલતી હોય, એમાં આધ્યાત્મિકતા તો તમને સપોર્ટ કરે જ, પણ સંગીત એક એવી વસ્તુ છે ને, એમાં પણ આધ્યાત્મિક સંગીત, એમાં ખાસ કરીને હું ભજનો બધે ગાતો હોઉં છું. તો એનાથી તમને એટલું બધું રિલેક્સ ફીલ થાય, એટલું બધું તમને એક પોઝિટિવિટી આપે છે. અને એક એનાથી આગળ લઈ જઈએ તો એમ કહી શકાય કે એ ભગવાનની નજીક લઈ જાય છે. કેમ કે આધ્યાત્મિક સંગીત છે, ભજન છે, કીર્તનો છે, તો એ કોઈ પણ આપણા બીજા મ્યુઝિક છે, બધા મ્યુઝિક સારા જ છે, પણ આ એક આપણને ભગવાનની નજીક લઈ જાય છે. અને ભગવાન જ એકચ્યુઅલી તો જે કહેવાય કે સુપ્રીમ સોર્સ ઓફ એનર્જી અને પીસ એ જ છે. એટલે આપણે જેટલું એમની નજીક જઈએ એટલી આપણને શાંતિ થાય. એટલે રિલેક્સ થવા માટે સૌથી બેસ્ટ મારી પાસે જો કોઈ ઈલાજ કે ઉપચાર હોય તો એ છે ભજનો. વાહ. વાહ. લોકોને એવું લાગે છે ને કે એક સુંદર ઘર, સારું ઘર બનાવવા માટે છે ને બજેટ જોઈએ, હાઈ બજેટ જોઈએ એમ. તો હાઈ બજેટ જોઈએ કે પછી સારું પ્લાનિંગ જોઈએ તમારા મુજબ? એટલે હું ઘણીવાર કહેતો હોઉં છું કે લાર્જ સ્પેસીસ આર નોટ એસેન્શિયલ ફોર લેવિશ હોમ્સ, બટ અ થોટફુલ સ્પેસ પ્લાનિંગ કેન બ્રેક ધ લિમિટેશન્સ ઓફ ઇવન સ્મોલ પ્લોટ્સ બાય ઇન્વાઇટિંગ નેચરલ લાઇટ એન્ડ વેન્ટિલેશન્સ. આ બહુ અગત્યનું છે. ઘણીવાર અત્યારે કન્સેપ્ટ એવો છે કે ભાઈ મોટો પ્લોટ હોય, મોટી જગ્યા હોય, વધારે બજેટ છે તો કામ સારું થાય. હું એ કન્સેપ્ટથી કામ કરું, ભાઈ સસ્તામાં સારું કેમ ના થાય. આજે ક્લાયન્ટ શાના માટે ખોટું બજેટ નાખે? આજે ઘણીવાર ક્લાયન્ટ એમ કહેતા કે પ્રશાંતભાઈ, આપણે અત્યારે ટ્રેન્ડમાં એવું ચાલે છે ઇટાલિયન માર્બલ નાખીએ. તો ઇટાલિયન માર્બલ 1000, 1500, 2000 રૂપિયાનું ઇટાલિયન માર્બલ નાખો, ક્લાયન્ટનું બજેટ છે, બરાબર છે. પણ એની સામે આજે તમને 150 થી 200 રૂપિયા સ્ક્વેર ફીટના ઇટાલિયન કરતાં મોટી સાઇઝના ટાઇલ્સ બહુ સારા અવેલેબલ છે, જે સ્ટ્રેન્થ વાઇઝ તો સારા છે જ, લુકમાં એક્ઝેક્ટ ઇટાલિયનની ફીલ આપે છે. અને એની સામે જે મેન્ટેનન્સ છે એમાં તો બહુ જ સારું છે એઝ કમ્પેર ટુ ઇટાલિયન માર્બલ. તો પેલું આખું જે કોસ્ટ છે સિગ્નિફિકન્ટલી હાઈ થઈ જાય છે. એની જગ્યાએ હું ક્લાયન્ટને કહું છું, અને એવા ઘણા બધા પ્રોજેક્ટ્સમાં અમે કર્યા છે. હમણાં જ એક પ્રોજેક્ટ અમે કર્યો, એ પ્રોજેક્ટની અંદર લગભગ 22-23 હજાર ફૂટનો એ બંગલો હતો. અને એનું બજેટ ક્લાયન્ટનું હતું. એ કે પ્રશાંતભાઈ તમે જે કરવું એમાં આઈ એમ હેપી, નાખો તમે. મેં કીધું પણ હવે એ સિટીના આઉટસ્કર્ટ્સમાં હતો અને ક્લાયન્ટની પણ પોતાની એક લાઈફસ્ટાઈલ અને આજુબાજુના જે લોકાલિટી, એટલે એ રીતના લોકો બધા ત્યાં મળવા આવ્યા તે બધું. એટલે એને એવું હતું કે સાહેબ આપણે ઇટાલિયન માર્બલ નાખીએ. બધા એવું કહે છે કે ઇટાલિયન માર્બલ. મેં કીધું સાહેબ ઇટાલિયન માર્બલ ના નાખો. તમારી જે કંઈ લાઈફસ્ટાઈલ છે અને જે કોઈ લોકાલિટી છે જે તમને મળવા આવનાર છે, કેમ કે તમે એક સમાજમાં આગળ પડતા એક વ્યક્તિ છો, સામાજિક વ્યક્તિ તરીકે આજે તમારી એક જે પ્રતિભા છે એના કારણે તમે કોઈને ના નહીં પાડી શકો. ને તમારા ઘરે ઇટાલિયન માર્બલ હશે, બધા પેલા શૂઝ પહેરીને આવી ગયા લોકો, આ તે બધું તમે એમાં સ્ક્રેચ પડશે તો ઠીક છે, પણ એનાથી મેન્ટેનન્સ બહુ છે અને તમે એને મેન્ટેન કરવામાં થાકી જશો. એટલે મેં કહ્યું સાહેબ એના કરતાં આપણે 150 રૂપિયાની ટાઇલ્સ નાખીએ, 150 રૂપિયા સ્ક્વેર ફીટવાળી ટાઇલ્સ નાખીએ. હવે એનું બજેટ હતું 1500 ફૂટનો માર્બલ. મેં 150 રૂપિયાની ટાઇલ્સ એને સજેસ્ટ કરી. એ કે પણ પ્રશાંતભાઈ તમે એકલા જ એક જ આર્કિટેક્ટ છો કે જે તમે મને એવું કહો છો કે સસ્તું કરો. હું કહું છું મારું બજેટ છે, નાખો. મેં કીધું પણ ખરેખર સાહેબ તમને નાખ્યા પછી કોઈ માણસ એવું નહીં કે આ ટાઇલ્સ નાખી છે, બધા એમ જ કહેશે માર્બલ નાખો. તો કે સારું નાખો ને. મેં કરોડ્સ ઓફ રૂપીસ, કેમ કે આજે તમે એટલું સમજો કે આ 22-23 હજાર ફૂટનું હાઉસ હોય અને ક્લાયન્ટને બજેટની લિમિટ ના હોય તો કેટલા કરોડ રૂપિયા ખાલી મેં આમાં બચાવ્યા. પણ એ બચાવવાની સાથે એ ટાઇલ્સ નાખ્યા અને એના પછી ગયા વર્ષે જે આ બંગલો કમ્પ્લીટ થયો અને ક્લાયન્ટ રહેવા ગયા અને હી ઇઝ સુપર હેપી. એ કે જેટલા લોકો આ બધા કહે કે જબરજસ્ત ઇટાલિયન માર્બલ. તો આ કેવું છે કે આજે તમે કરી શકો છો, વિચારી શકો. ક્લાયન્ટનું બજેટ ટેસ્ટ સમજીને કરવું પડે, પણ બજેટ કરતાં બી એની પ્રેક્ટિકલ આસ્પેક્ટ સમજવું પડે. એટલે એવું જરૂર નથી કે તમે મોંઘું કરો, ખર્ચો કરાવો તો જ એ વસ્તુ સારી બને. તમે શોધો, માર્કેટમાં ઘણા બધા ઓપ્શન્સ છે કે જે તમને સસ્તું અને સારું પણ આપે છે અને ટીકાઉ પણ છે. એટલે આવું એક થોટ પ્રોસેસ આપણો ક્લિયર છે. કેમ કે આપણે ક્લાયન્ટ આપણી પાસે આવે છે, એ બિચારો બ્લેન્ક છે, એને ખબર નથી કે ભાઈ આમાં ખરેખર શું નખાય. હું કહીશ આમ તો આમ જ જવાનો છે, પણ આપણે
એટ ધ એન્ડ ઓફ સ્ટોરી શરૂઆતમાં જ એને બજેટ વધારે જતું રહે તો પાછળથી એ તકલીફ પડવાની છે અને પછી ખબર પડે છે જ્યારે એનું બજેટ પૂરું થવા આવે છે. તો શરૂઆતથી જ આપણે સ્ટેજ વાઇઝ એમને ગાઈડ કરીએ અને એ આટલા વર્ષોના એક્સપિરિયન્સ એન્ડ એક્સપર્ટીઝ પરથી જ આવે. ઓફકોર્સ શરૂઆતમાં અમે એક્સપેરિમેન્ટેશન કરતા હોઈએ પણ આજે ધીસ ઇઝ 26th યર ઓફ માય કેરિયર અને પ્રેક્ટિસ. તો આપણે એ પ્રયત્ન પહેલો કરીએ કે ક્લાયન્ટ આજે આપણા પર એક વિશ્વાસ મૂકે છે તો આપણે એમને ખોટી રીતે મિસગાઈડ ના કરીએ, આપણે એમને સાચું ગાઈડન્સ આપીએ કે ભાઈ આ કરવાથી તમને બજેટ વાઇઝ અને ક્વોલિટી વાઇઝ અને મેન્ટેનન્સ વાઇઝ બધી રીતે સારું રહેશે. આપણે ઘરની વાત કરી, હજી એક ઘરનો સવાલ છે કે ઘરમાં હવા ઉજાસ કેટલી જરૂરી છે? આજકાલના ઘર જુઓ ને એમાં ખાસ કરીને એપાર્ટમેન્ટમાં કે ચલો બહારથી કોઈ બંગલો બનાવે છે તો બી બહુ જ કન્જેસ્ટેડ એમ. તો પહેલાંના ઘર હતા જે વચ્ચેથી એકદમ ઓપન સ્પેસ મળતી, હા, તો એ હવે બહુ લુપ્ત થતી જાય છે. કેટલું જરૂરી છે એ? વિનયભાઈ સાચી વાત છે. અત્યારે કેવું છે કે લોકો ટ્રેન્ડ ઇમિટેટ કરે છે. હવે લોકલ ટ્રેન્ડ જુદો ચાલે છે, ગ્લોબલ ટ્રેન્ડ જુદો ચાલે છે. અમે શું કરીએ છીએ કે ગ્લોબલ એક્સપોઝર અને લોકલ ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ. ગ્લોબલી ઘણા બધા અત્યારે પ્રોજેક્ટ્સ કર્યા છે અને અત્યારે ચાલે છે. પણ આ એક વસ્તુ બહુ અગત્યની છે કે તમારે તમારી સેલ્ફને નેચર સાથે કનેક્ટ કરવી. ઘરની ડિઝાઇન પણ, કેમ કે આપણે પણ એક નેચર ઓરિએન્ટેડ પર્સનાલિટી આપણે દરેક છીએ, બધાને નેચર ગમે છે. પણ તમે ઘરની અંદર નેચર નહીં લાવો તો પછી તમે એક કોન્ક્રીટના બ્લોકમાં જ રહો છો. અને નેચર છે એ તમે જ્યારે આવી ગ્રીનરી છે, આવું કંઈ પણ લાઇટ, વેન્ટિલેશન, આ બધું તમે જ્યારે અંદર નાખશો ડિઝાઇનમાં, ત્યારે એ તમને જે ફ્રેશનેસ ફીલ આપે છે, જે તમને પોઝિટિવિટી આપે છે, એવી કોઈ વસ્તુ નહીં આપે. અને ભગવાને એટલી સરસ રચના કરી છે, તમને થ્રુ આઉટ ધ ડે ટાઈમ સાંજના 7 વાગ્યા સુધી 6:30 સુધી તમને નેચરલ લાઇટ આવે છે. તો અમે ઓલવેઝ એવો પ્રયત્ન પહેલો કરીએ છીએ કે અમારા પ્લાનિંગમાં તમે અમારા કોઈ પણ બંગલોના પ્લાનિંગ હોય કે કોઈ પણ ઇવન કમર્શિયલ પ્રોજેક્ટ્સ કે જે કોઈ પ્રોજેક્ટ્સમાં જોશો તો ક્લાયન્ટ આજે એ કહે છે કે સાહેબ અમારે સાંજે 6:30-7 સુધી તો આર્ટિફિશિયલ લાઇટ ચાલુ કરવાની જરૂર નથી પડતી. અને બીજું કે પ્લાનિંગ એવું સરસ છે કે ક્રોસ વેન્ટિલેશન એટલું સરસ રહે છે કે ઓવરઓલ નેચરલ ટેમ્પરેચર, ઇનસાઇડ ટેમ્પરેચર ઇઝ ક્વાઇટ સિગ્નિફિકન્ટલી લો એઝ કમ્પેર ટુ ધ આઉટસાઇડ. કેમ કે પ્લાનિંગ એ રીતે કરેલું છે. તો 2-3 વસ્તુઓ છે આમાં. વાસ્તુને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરવું પડે. બેઝિકલી વાસ્તુશાસ્ત્ર ઇઝ અ કાઇન્ડ ઓફ, એનો બેઝ છે ક્લાઇમેટોલોજી. ક્લાઇમેટિક કન્ડિશનને સમજીને ઘર બનાવવું પડે, કોન્ટેક્સ સમજવો પડે. તમે અત્યારે લોકો શું કરે છે ઇમિટેટ કે ભાઈ ગ્લાસનું હાઉસ બનાવી દીધું, હવે સાઉથ અને વેસ્ટ સાઈડ એને ગ્લાસ મૂકી દીધા કે ભાઈ બહુ સરસ લાગશે. અરે ભાઈ સાઉથ અને વેસ્ટમાં મેક્સિમમ આપણે અમદાવાદની વાત કરીએ અગર તો એને કોન્ટેક્સ્ટ કહેવાય. તમે કઈ જગ્યાએ કઈ લોકેશનમાં મકાન બનાવો છો. હવે સાઉથ અને વેસ્ટમાં તમે ગ્લાસ મૂક્યા છે, ફૂલ હાઇટ ગ્લાસ આપ્યા હોય તમે કદાચ, અને એના લીધે ગરમી ઉલટાની એબ્સોર્બ કરે છે. હવે ઉલટાનું ટેમ્પરેચર વધી જાય છે. તો તમે એવું પ્લાનિંગ કરો કે ભાઈ તમે નોર્થ અને ઈસ્ટ સાઈડ ઓપનિંગ્સ મેક્સિમમ આપ્યા છે અને કદાચ સાઉથ વેસ્ટ આપવા છે તો એને તમે સ્ક્રીનિંગ કરો. આ બધી વસ્તુઓ આર્કિટેક્ચરમાં આવે છે. પણ તમે કોપી પેસ્ટ કરશો, ઇમિટેટ કરશો તો નહીં આવે. બીજું, ઘરની અંદર અમે અમારા મોટાભાગના પ્રોજેક્ટ્સમાં નેચર ઇન્સ્પાયર્ડ અમારા બધા પ્રોજેક્ટ્સ હોય છે કે જેની અંદર ઘરના સેન્ટરમાં એક કોર્ટયાર્ડ કે ચોક હોય, ડબલ લાઇટ, ટ્રિપલ લાઇટ સ્પેસીસ હોય કે જેમાં અંદર નેચરલ પ્લાન્ટેશન અમે કરીએ છીએ કે જે ઘરમાં ઓક્સિજન પણ આપે છે અને એની પેરેલલ છે કે આજે એક ગ્રીન એલિમેન્ટ ઘરમાં એડ થાય છે અલોંગ વિથ ઓલ ધ ઇન્ટિરિયર એલિમેન્ટ્સ, તો એ તમને એક સરસ કૂલ અને કામ ફીલ આપે છે. તો આ બધા કન્સેપ્ટ્સને ધ્યાનમાં રાખીને ઘર બનાવવું પડે અને નેચરને તો ખાસ તમારા પ્લાનિંગના સેન્ટરમાં રાખવું પડે. આજે અમદાવાદમાં ઘણી સુંદર ઇમારતો છે પણ જ્યારે IIM અમદાવાદનું નામ આવે એટલે બધા આર્કિટેક્ટની આંખોમાં એક અલગ જ ચમક જોવા મળતી હોય છે. તો આ કેમ્પસ આટલું ખાસ કેમ છે? બેઝિકલી આ એક આર્કિટેક્ચર માર્વલ છે અને આર્કિટેક્ટ લુઈ કાને બનાવેલું છે. અને ત્યાં જે પ્રકારનું ક્લાઇમેટ રિસ્પોન્સિવ ડિઝાઇન કરેલી છે એમણે. ક્લાઇમેટ રિસ્પોન્સિવ ડિઝાઇન એટલે જે રીતની સન ડિરેક્શન છે, વિન્ડ ડિરેક્શન છે એને ધ્યાનમાં રાખીને બધી સ્ટ્રક્ચરને ઇરેક્ટ કરેલા છે અને આખું બ્રિકમાંથી કરેલું છે, એક્સપોઝ બ્રિક વર્ક. એમાં જે સ્પેસની વાસ્ટનેસ છે, હ્યુજનેસ છે અને એની સાથે સાથે જે કંઈ આર્ચીસ અને બધું ફોર્મ કર્યું છે એ તમને એટલું સરસ, તમને એક તમે અંદર એન્ટર થાઓ એટલે ત્યારથી કોઈ પણ વ્યક્તિ અંદર આવે, ભલે એ આર્કિટેક્ટ છે કે કોઈ પણ લેમેન છે, એને એક અલગ અનુભૂતિ આપે છે. એનું કારણ આ છે સ્પેસ પ્લાનિંગ, એનું કારણ આ છે ક્લાઇમેટ રિસ્પોન્સિવ ડિઝાઇન કરેલી છે. તો આજની તારીખે પણ લોકો માટે ઓફકોર્સ હું ઘણીવાર કહેતો હોઉં છું કે એ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ માટેનું છે, પણ હોવું જોઈએ
આર્કિટેક્ટ સ્કૂલ માટેનું કેમ્પસ હોવું જોઈએ, કેમ કે એ ખરેખર ઇન્સ્પાયરિંગ છે, બધા માટે ઇન્સ્પાયરિંગ છે. અને તમે ત્યાં જાઓ તો તમને એવું લાગે કે આ એટલું સરસ ઇન્સ્પિરેશન આપે, તમારા વિચારો પણ ઇવન ચેન્જ થવા માંડે, બધું પોઝિટિવ તમને લાગે, એટલું સરસ છે. તો IIMની વાત કરીએ, બરાબર, એક અદ્ભુત છે, ઠીક છે. એના સિવાયની કઈ એવી 3 ઇમારત છે જે તમને ભારતમાં કે જે તમને અત્યારે બી લાગે કે નહીં વાવ કમાલ છે? ભારતમાં આપણે પહેલાં અમદાવાદથી વાત ચાલુ કરીએ તો અમદાવાદમાં હુસૈન દોશી ગુફા છે, ઓકે, જે આપણી યુનિવર્સિટી કેમ્પસમાં જ છે, સ્કૂલ ઓફ આર્કિટેક્ટની બાજુમાં છે. અને બીવી દોશી સાહેબ એમણે બનાવેલી છે. ફ્લુઇડ આર્કિટેક્ચરનું બેસ્ટ એક્ઝામ્પલ છે. અને આમ તો એ આખું એક આર્ટ ગેલેરી તરીકે અને બધી રીતે વપરાતું હોય છે, પણ બહુ જ બ્યુટિફુલી ડિઝાઇન કર્યું છે, નેચર ઇન્સ્પાયર્ડ આખી ડિઝાઇન છે. એટલે મારી દૃષ્ટિએ એ બહુ જ સરસ છે મોડર્ન આર્કિટેક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ. બીજું એક મોડર્ન આર્કિટેક્ચરની અગર વાત કરીએ જે એકદમ રિસન્ટ બન્યું છે, એ છે બેંગલુરુનું ટર્મિનલ 2. એની જે ડિઝાઇન કરી છે એક આર્કિટેક્ટ છે, આર્કિટેક્ટ પેટ્રિક નામ છે એમનું, અને એ પોતે બાલી બેઝ છે. અને એણે આખું બાંબુ ઉપર શું અદ્ભુત બનાવ્યું છે ખરેખર. તમે એ સ્ટ્રક્ચર તમે જુઓ, બાકી જનરલી આપણા મગજમાં એરપોર્ટ હોય એટલે તો હાઇટ બધી હોય, લેવિશ હોય અને બીજું બધું હોય, પણ આ આખું તમને એવું લાગે કે હું નેચરમાં છું. બાંબુ છે, નેચરલ બધા પ્લાન્ટ્સ છે, એટલું બ્યુટિફુલી બાંબુના સ્ટ્રક્ચર મને બનાવેલું છે. એટલે એ છે. અને આપણે અગર એન્શન્ટ આર્કિટેક્ચરની વાત કરીએ તો કૈલાશ મંદિર અજંતામાં છે, એ સિંગલ મોનોલિથિક સ્ટોનમાંથી આખું બનેલું છે. ઉપરથી કાવ કરતાં 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 નીચે ગયા છે. સિંગલ સ્ટોન છે, આખું એક રોક છે, બેસાલ્ટ રોક છે. અને જનરલી કેવું હોય, કોઈ પણ કન્સ્ટ્રક્શન છે એ નીચેથી ઉપર બનતું હોય. આ મંદિર કેટલી સદી પહેલાં બન્યું છે, લગભગ 8મી સદી કે એની આસપાસનું છે. ત્યારથી ઉપરથી એ લોકોએ રોક કટ કરતાં નીચે આવ્યા. આખું સિંગલ સ્ટોન છે. કેટલી પ્રિસાઇઝનેસ હોય. બાકી ક્યાંક ભૂલ થઈ, કોઈ તૂટી ગયો સ્ટોન તો નવો એડ નથી કરવાનો. સિંગલ સ્ટોનમાં મોનોલિથિક સ્ટ્રક્ચર છે. એટલે આ 3 દે આર ક્લોઝ ટુ માય હાર્ટ. અને આપણે વર્લ્ડ વાઇડ વાત કરીએ તો વર્લ્ડ વાઇડ કોઈ એવું છે? વર્લ્ડ વાઇડ જો આધ્યાત્મિક અગર વાત કરીએ તો ન્યૂ જર્સી રોબિન્સવિલ અક્ષરધામ છે, જે લગભગ 250 એકરમાં છે. જાયજેન્ટિક કેમ્પસ છે. અને અત્યારે કદાચ કહી શકાય કે 21st સેન્ચુરીને સૌથી લાર્જેસ્ટ હિન્દુ કલ્ચરલ કેમ્પસ અને હિન્દુ મંદિર તરીકે અત્યારે એ બહુ પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિને પામ્યું છે. તો એક એ છે. અને એક આપણે સિડની ઓપેરા હાઉસ છે, જે મને બહુ ગમે છે. એ આમ પરફોર્મન્સ માટેનું અને ઘણા બધા એમાં એ પ્રકારના બધા પ્રોગ્રામ્સ થતા, ઓપેરા અને બધું. પણ એનું આર્કિટેક્ચર બહુ અદ્ભુત છે, નેચર ઇન્સ્પાયર્ડ એ લોકોએ જે બનાવ્યું છે, શેલ આખી જે ડિઝાઇન છે. અને એક ત્રીજું છે, એક હાઉસ છે, એ છે ફ્રેન્ક લોર્ડ રાઇટ કરીને એક આર્કિટેક્ટ છે, FLW. અને પેન્સિલ્વેનિયામાં એ હાઉસ છે, એને ફોલિંગ વોટર નામથી બનાવ્યું છે. ડુંગર ઉપરથી ઝરણા વહે છે, પર્વત ઉપરથી, અને એ ચાલુ ઝરણાની વચ્ચે એને કન્સ્ટ્રક્શન કરેલું છે. અને આખું હાઉસ છે, તમારા ઘરની અંદર પણ રોક્સ આવે છે, ઝરણા વહે છે, બ્યુટિફુલ હાઉસ છે. કદાચ તમે ગૂગલ કરશો તમને મળશે. FLW એટલે ફ્રેન્ક લોર્ડ રાઇટ આર્કિટેક્ટ છે, અને ફોલિંગ વોટર. આજની તારીખે પણ લોકોએ એને એક સરસ એક મ્યુઝિયમ જેવું બનાવ્યું છે. પણ આ બન્યું હશે કંઈક 1900 ને મને લાગે છે કે એની આસપાસની શરૂઆતના સમયમાં જ છે. એટલે લગભગ આજે 101 વર્ષ તો થવા આવ્યા હશે એને, 91 વર્ષ થયા હશે અત્યારે. તો આટલું જૂનું પણ આજની તારીખે પણ એટલું બધું આર્કિટેક્ટ્સ અને બધાને ઇન્સ્પાયર કર્યું છે. આપણે જોવા જઈએ ને તો સેલિબ્રિટીઝના ઘર, પછી મોટા ઉદ્યોગપતિના ઘર, એ બધાના છે ને ગ્રાન્ડ એન્ટ્રન્સ હોય ને એકદમ પાવરફુલ, ઇમ્પ્રેસફુલ હોય. એમ આપણે જાય ને તો આપણને કંઈક અલગ જ અનુભૂતિ થાય. એમ એની પાછળનું શું કારણ છે? આમાં કેવું છે, એન્ટ્રન્સ છે ને એ જ આખા ઘરનું કેરેક્ટર ડિફાઇન કરે છે, અને એ જ એની મેઇન ઇમેજ ક્રિએટ કરે છે. હવે એન્ટ્રન્સ ઓલમોસ્ટ ઘણીવાર લોકો ડબલ હાઇટ કરતા હોય, ગ્રેન્ડ ડબલ હાઇટના ડોર્સ હોય, 20-25 ફૂટની હાઇટના ડોર્સ. હવે આખી બધી ફેશન એવી ચાલે છે. એટલે એન્ટ્રી જ, જેને આપણે એન્ટ્રી વેસ્ટિબ્યુલ કે એન્ટ્રી ફોયર કહીએ, એ જ આખા ઘરની લેંગ્વેજ ડિફાઇન કરે છે. અને એ તમને ત્યાંથી જ આખું ખ્યાલ આવે કે ભાઈ આ ઘર કેવું હશે. એટલે એવું છે. તો રીચ લોકોના ઘરમાં એવી કઈ વસ્તુ હોય છે જે સામાન્ય લોકો ધ્યાન પણ નથી દેતા? આ થોડો ટ્રિકી ક્વેશ્ચન છે, પણ હું તમને એક બહુ સિમ્પલ આનો આન્સર આપું ને તો એ છે સિમ્પ્લિસિટી. હવે આપણને લાગે કે ભાઈ સિમ્પ્લિસિટી, પણ ખરેખર તમને કહું, ધ મોસ્ટ ડિફિકલ્ટ ટાસ્ક ટુ અચીવ ઇઝ સિમ્પ્લિસિટી. સૌથી અઘરી વસ્તુ છે સિમ્પ્લિસિટી. અચીવ કરીને બહુ અઘરી વસ્તુ છે. કંઈ પણ બની શકે, જેઝી બની શકે, બધું બની શકે, પણ સિમ્પ્લિસિટી એના માટે કદાચ વર્ષો લાગી જાય.
અને અમે પણ એને જ અત્યારે ચેઝ કરી રહ્યા છીએ કે કેટલું હજી મિનિમલિસ્ટ કરી શકીએ. જે તમે પૂછ્યું ને એનો જવાબ એ છે કે સિમ્પ્લિસિટી, મિનિમલિસ્ટ ડિઝાઇન. અત્યારે આખો કન્સેપ્ટ મિનિમલિઝમનો છે. હવે ઘણીવાર કેવું છે કે સામાન્ય માણસને એમ થાય કે ભાઈ બધું ભરી દો, ભરચક કરી દો એટલે સારું લાગશે. એવું નથી. મિનિમલિસ્ટ. અને એ ડિઝાઇન કરવી ને એ બહુ અઘરી વસ્તુ છે અને એના માટે વર્ષો જતા હોય છે. એટલે પબકા છાપ ને પેલા બધું બહુ ગમતું. હવે લોકોને કેવી છે, જેઝી ના જોઈએ. અત્યારે લોકોને ધીરે ધીરે હવે ટ્રેન્ડ સમજાતો જાય છે Simple કે ભાઈ આપણે લાઉડ ના હોવું જોઈએ. અત્યારે પહેલા આપણે ઘરોમાં એવું હતું કે ભાઈ એક દિવાલ એકદમ લાલ કલર હોય, બીજામાં પિંક હોય. અત્યારે બધાને વ્હાઇટ અને પીસફુલ વસ્તુ જોઈએ, પીસફુલ ડિઝાઇન જોઈએ. તો દેટ ઇઝ કોલ્ડ મિનિમલિઝમ. અને એમાં પણ ધીરે ધીરે હજી જેટલું તમે ઓછામાં વધારે સારું રિપ્રેઝેન્ટ કર્યો, લેસ ઇઝ મોર. એને શું કહેવાય છે? લેસ ઇઝ મોર. પણ એ લેસ ઇઝ મોર એ બહુ, આ એક શબ્દ બહુ નાનો છે પણ એનો અર્થ તો ભયંકર મોટો છે. કદાચ એ પહોંચવું આપણા માટે અઘરું છે. અમે પણ હજી એ પ્રયત્ન કરીએ છીએ લેવલ પર જવાનું. એઆઈ આવ્યા પછી આર્કિટેક્ચર પ્રોફેશન કેટલું બદલાશે? ઓફકોર્સ એઆઈ આવ્યા પછી બહુ મોટો ફરક બધી જ ઇન્ડસ્ટ્રીમાં થવાનો છે. પણ હું એવું માનું છું કે ઇટ્સ અ કાઇન્ડ ઓફ બૂન, એક આશીર્વાદ રૂપ છે બધા માટે. ઓફકોર્સ એક એની પ્રેઝન્ટેશન ટેકનિકને કારણે કે ઇવન પ્રિસિઝન લેવલે એઆઈ બહુ હેલ્પફુલ થાય છે આર્કિટેક્ટમાં. પણ જ્યારે આપણે એક એની અધર સાઇડ જોઈએ તો આજે ક્લાયન્ટનું ઇમોશન્સ સમજવા આ બધું એઆઈ નથી કરી શકતું. એના માટે તમારે એના માટે હ્યુમનની જરૂર પડે છે. અને એટલે એ ક્યારે હ્યુમનને રિપ્લેસ નહીં કરે. ઓફકોર્સ પણ તમે એને સપોર્ટિવ એલિમેન્ટ તરીકે લો છો તો તમારી 100% તમે ક્લાયન્ટને જે કંઈ તમારી સેલ્ફને પ્રેઝન્ટ કરવી છે, તમારા પ્રોજેક્ટને પ્રેઝન્ટ કરવો છે, ત્યાંથી લઈ અને પ્રોજેક્ટમાં પ્રિસિઝન લેવલે આજે બીમ ટેકનોલોજી છે, આવી ઘણી ટેકનોલોજી જેમાં એઆઈના કારણે બધા જ કન્સલ્ટન્ટ્સ અને બધા જ કોન્ટ્રાક્ટર્સ બધા દે કેન રિમેન ઓન સેમ પેજ. આ બહુ સારી વસ્તુ છે. અને ધીરે ધીરે કરતાં આ હજી આગળ વધી રહ્યું છે. હું એવું માનું છું કે જો આર્કિટેક્ટ્સ અને ફેટર્નિટી મેમ્બર્સ આને બધા જો પોઝિટિવ મેનરમાં આનો ઉપયોગ કરશે તો ડેફિનેટલી એ આખી એક સમાજમાં અલગ લેવલે કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં આર્કિટેક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ કદાચ આવનારા 10 વર્ષ કંઈક જુદા હશે. અને તમે ઇન કેસ આર્કિટેક્ચર ના હોત તો શું હોત? તમે જેમ હોબી કીધી એ જ કે પછી બીજું કંઈ? હું કદાચ આર્કિટેક્ટ ના હોત તો કદાચ હું એવું માનું છું એક આઈ એમ અ ગુડ સ્કેચર. કદાચ હું એક બહુ સારું સ્કેચિંગ કરું છું. એટલે કદાચ હું સ્કેચિંગ કરતો હોત અને એક આર્ટિસ્ટ હોત. કદાચ હું આર્કિટેક્ટ ના હોત તો એ કદાચ હું એક આર્ટિસ્ટ હોત. ફિલ્ડ ક્રિએટિવ જ હોત ને? ક્રિએટિવ હોત. કેમ કે એ નાનપણથી જ એ પ્રકારનું જે મેં વાત કરી કે અપબ્રિંગિંગ થયું છે એટલે આખું એવી રીતના આપણે જોયું છે. અને એમાં આર્ટ એ પહેલેથી જ અંદર ફેમિલી વેલ્યુઝમાં ને બધામાં આવ્યું જ છે. જ્યારે તમે તમારી સફરને પાછી ફરીને જુઓ છો ત્યારે તમને શું લાગે છે? તમે કેવી લેગેસી છોડી જવા માંગો છો કે જ્યારે પણ તમને લોકો યાદ કરે ત્યારે એને મનમાં એ આવે? એટલે હું ઓલવેઝ કહું છું કે આપણે એક બહુ પોઝિટિવ માઇન્ડસેટથી આપણે કામ કરવું જોઈએ. અને આજે ઘણા બધા બિગિનર્સ છે, ઘણા બધા સ્ટ્રગલર્સ છે આ ફિલ્ડમાં. તો બધા માટે એક વસ્તુ હું ચોક્કસ કહીશ કે ડોન્ટ કોપી એન્ડ ડોન્ટ ઇમિટેટ ધ થિંગ્સ, ક્રિએટ યોર ઓન સ્ટાઇલ. તમે પોતાની કંઈક વસ્તુ ક્રિએટ કરો, પોતાની સ્ટાઇલ ક્રિએટ કરો, કોઈની એક્ઝેક્ટ કોપી ના કરો. તમે ઇન્સ્પાયર થાઓ. ઇન્સ્પાયર આપણે બધાએ થવાનું છે એકબીજાના કામમાંથી. ઘણીવાર હું જુનિયર્સના કામમાંથી ઇન્સ્પાયર થતો હોઉં, એમાંથી ઇન્સ્પિરેશન લઈને હું વિચારતો હોઉં કે આ આવું સરસ થઈ શકે. અને વી નીડ ટુ બી અ ગુડ લર્નર. એવું નથી કે આજે 25 વર્ષે પણ હું એવું કહું છું ભાઈ મેં ઘણું બધું હાંસિલ કર્યું છે ને આઈ એમ ધ બેસ્ટ. હું એવું વિચારું છું કે આપણે એક આઈ મસ્ટ બી અ ગુડ લર્નર. જો હું ના હોઉં તો હું સારી સારી વસ્તુઓ શીખી નહીં શકું. કેમ કે આ એવર ચેન્જિંગ ફિલ્ડ છે. રોજ નવા ટ્રેન્ડ, રોજ નવી વસ્તુઓ, રોજ નવી જે કહેવાય કે આ ફિલ્ડને રિલેટેડ બધી વસ્તુઓ આવવાની જ છે. તો તમારે એક બહુ જ સારું એક પોઝિટિવ એપ્રોચથી તમારે કામ કરવું પડે. અને હું એક વસ્તુ ખાસ કહીશ કે ગીવ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. બિગિનર્સ બધા માટે કે બધા માટે આ છે કે ઘણીવાર સ્ટ્રગલ કરતા હોય, એ લોકોને એવું લાગે કે ભાઈ નથી મજા આવતી અને બહુ બધા પ્રશ્નો છે પૈસા બાબતમાં, ક્લાયન્ટ સાઇડથી આજે ફી સ્ટ્રક્ચરમાં બધા ઘણા બધા એમાં કોન્ફ્લિક્ટ ચાલતા હોય સાઇટ ઉપર મેનેજ કરવાથી. આ બધા પ્રશ્નો આવવાના છે. પણ ગીવ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. બીજાનું વિચાર ના કરો, તમારા કોમ્પિટિટર્સની વિચાર ના કરો. તમારી કોમ્પિટિશન ફક્ત અને ફક્ત તમારી સાથે છે. એન્ડ ઉપર જઈએ આપણે. વચ્ચે તમે હોબીની વાત કરીને, તો તમારું મન ગમતું કોઈ બી ભજન તમારા ઓડિયન્સ માટે? गुरुदेव तुम्हारे चरण कमल में
श्रद्धा सुमन धरूं, हृदय से नमन करूं। गुरुदेव तुम्हारे चरण कमल में श्रद्धा सुमन धरूं, हृदय से नमन करूं। कोई धरती के कण कण को गिने, कोई सागर के जल बूंद गिने। कोई धरती के कण कण को गिने, कोई सागर के जल बूंद गिने। पर तीनों लोक सुर नर मिलके तुझ गुण को कभी नहीं गिन सके। सहस्त्रों मुख हारे शेष गिनत हूँ, एक मुख से क्या परिमाण करूं। गुरुदेव तुम्हारे चरण कमल में श्रद्धा सुमन धरूं, हृदय से नमन करूं, हृदय से नमन करूं। વાહ, આઈ એમ બ્લેસ્ડ કે એકદમ પ્યોર પોડકાસ્ટ અને આ વસ્તુ બહુ જ આમ પોઝિટિવ, એકદમ પોઝિટિવ એનર્જી આવી જાય નહીં, લાઈક શબ્દો બી એવા છે ને. એ જ અને દિલથી હૃદયથી જ્યારે ગાતા હોય ને જ્યારે અલગ જ અનુભૂતિ થાય. થેન્ક યુ વેરી મચ અમને ટાઈમ આપવા માટે, અને થેન્ક યુ વેરી મચ સુનો ગુજરાત પોડકાસ્ટમાં આવવા માટે. બહુ જ સારી સારી વેલ્યુવાળી વાતો, BABSની, સ્વામીજીની વાતો બહુ જ સારી રીતે સાંભળવા મળી. તો થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ, થેન્ક યુ. સ્ટ્રોંગ બિલ્ડિંગ બનાવવા માટે સ્ટ્રોંગ ફાઉન્ડેશનની જરૂર હોય છે, અને સ્ટ્રોંગ લાઈફ બનાવવા માટે સ્ટ્રોંગ વેલ્યુઝ. જો તમને આ કન્વર્ઝેશન બહુ જ ઇન્ફોર્મેટિવ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી સાથે શેર કરજો. અને આ ચેનલ ઉપર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેનાથી અમને મોટિવેશન મળશે અને નવા ગેસ્ટ તમારા સુધી લાવી શકશું. ત્યાં સુધી સ્ટે ફોકસ, સ્ટે ઇમ્પાવર્ડ અને સ્ટે મોટિવેટેડ.